नमस्कार दर्शक मित्रों, अपना लोकप्रिय कार्यक्रम महामंथનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। કોરોના વાયરસની મહામારી સાથે દેશમાં અર્થતંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે। લોકડાઉન લાગુ પડતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓની કમર ભાંગી છે। આ સમયે સરકારે 20 લાખ કરોડની સહાય જાહેર કરી છે, જે અંતર્ગત સરકારે ખાસ કરીને નાના વેપારીઓ માટે આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરી છે। જે યોજના માટે સરકારે 1 લાખ રૂપિયા માત્ર વર્ષના 2% આપવાનું, વ્યાજે આપવાનું નક્કી કર્યું છે, એલાન કર્યું છે। વેપારીમાં આવેલા અને આશાનું એક કિરણ બન્યું છે। સાંભળવામાં ખૂબ સારી લાગતી આ જાહેરાતની જ્યારે હકીકતની વાત કરીએ તો આજે ચિત્ર કંઈક અલગ સામે આવ્યું છે। લોકોને ફોર્મ માટે કલાકો સુધી બેંક બહાર લાઈન લગાવવી પડી। કોરોનાનું સંકટ દૂર નથી થયું ત્યારે 1 લાખ રૂપિયા માટે લોકોએ જીવના જોખમે લાઈનો પણ લગાવી તો બેંકોના અધિકારીઓના કડવા જવાબો પણ વેપારીને સાંભળવા મળ્યા। જે સ્થિતિ સામે આવી તેને નોટબંધીની પણ યાદ અપાવી। હવે વાત એ છે કે મહામારી વચ્ચે આ ફોર્મ માટે ઓનલાઈનનો વિકલ્પ ના આપી શકાય, બેંકના સંકલનને વધુ સારું ન બનાવી શકાય, નાના વેપારીને હેરાન પરેશાન કેમ થવું પડે? વેપારીઓની અકળામણ સરકારના કાને પડવી જરૂરી છે। સરકારને એ પણ સમજવું જોઈએ કે આ જ વેપારી છે જે દેશના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ માટે અગત્યનો ફાળો છે, ત્યારે આપણે આજે દરેક બાબત માટે લાગતી લાઈનોમાંથી મુક્તિ કેમ મળે તે અંગે ચર્ચા કરવી છે। તો મિત્રો, વીટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે। અને આજે જે આપણે ચર્ચા કરવી છે એ ચર્ચા એ છે કે ડિજિટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ, આપણે ઓનલાઈન ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ અને જરૂરી છે। પણ જ્યારે વાત આર્થિક રીતે નબળા લોકોની આવે, એ પછી વેપારી હોય, ટેક્સી ચાલક હોય, રિક્ષા ચાલક હોય, સામાન્ય મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, જેને 1 લાખની 2% લોન મળવાની જ્યારે સાહેબ વાત વીટીવીના માધ્યમથી જ્યારે વહેતી થઈ, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ અને કેન્દ્ર સરકાર બંનેને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા, કારણ કે આ વાત નાની સૂની નથી અને એ બાબતે સરકારને અભિનંદન પણ આપવા પડે। આવો વિચાર કર્યું અને કરવું જોઈએ। અને જે પશુપાલકો માટે પણ આવો વિચાર કરવું જોઈએ, પશુ ખરીદવા માટે। પણ જ્યારે સાહેબ આ લોકોની આશાની કિરણ આજથી શરૂ થવાની હતી અને ગતરોજ આપણે મહામંથનમાં કહ્યું, પણ તમે મોટા ભાગે લાભ લેજો, પણ દ્રશ્યો એવા જોવા મળ્યા, આપણે પ્લે કરીશું દ્રશ્યો એવા જોવા મળ્યા કે ફરીથી લાઈનો લાગી સાહેબ। કેવી લાઈનો? ફરીથી નોટબંધીની યાદ આવી, ફરીથી એ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે 1 લાખની લોન મળવાની છે, એના માટે પણ જીવના જોખમે લાઈનો લાગી સાહેબ। લાઈનો કેવી લાગી આપ જોઈ રહ્યા છો। આ જે લાઈનો છે ને એ 1 લાખ રૂપિયાની લોન લેવા માટેની લાઈનો છે, એનો ફોર્મ લેવા માટે। આ લોન હજી નહીં હોય, આ તો ફોર્મ છે ખાલી। તમે કલ્પના કરો, મારો દેશ, મારું ભારત, મારું ગુજરાત સાહેબ કોરોનાને બગાડવા, આર્થિક મંદીને બગાડવા અને કામ કરવા માટે તત્પર છે, આ લાઈનો કહે છે। આ એમને એમ લાઈન નથી। સોશિયલ ડિસ્ટન્સિંગનું બને ત્યાં સુધી પાલન આ લોકોએ કર્યું છે। એટલું નહીં, મોઢા ઉપર માસ્ક, માસ્ક ન હોય તો રૂમાલ, એક પણ માણસ રૂમાલ વગરનો નથી જોવા મળતો। પણ સવાલ એ છે કે આ વ્યક્તિઓને દરેક વખતે આપણે લાઈનોમાં ઉભા રાખીએ તો ડિજિટલ ઇન્ડિયા આપણે એનો અપનાવી ન શકીએ। હું એટલા માટે આપણે કહી રહ્યો છું, મારે એટલા માટે ચર્ચા કરવી પડે કે જ્યાં મને લાગ્યું કે સાહેબ આપણે ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરીએ છીએ ખેડૂતોના ખાતામાં, મને આનંદ થયો। આપણે ઓનલાઈન લાઇટ બિલ ભરતા થઈ ગયા છીએ, મને આનંદ થયો। આપણે ઓનલાઈન પરીક્ષાઓ આપતા થઈ ગયા છીએ, એ પણ આનંદ થયો। ઓનલાઈન ભણતા થઈ ગયા છીએ ધીરે ધીરે, એ પણ આનંદ થયો। તો મારા આ વેપારીઓએ શું ગુનો કર્યો છે સાહેબ? આ રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો, મધ્યમ વર્ગ, લારી ગલ્લાવાળા, જેટલા પણ જે લોકો લાખ રૂપિયાની લોન જોઈએ છે, એ લોકોએ શું ગુનો કર્યો છે
કે એને ફોર્મ લેવા માટે પણ લાઈનમાં ઊભવું પડે. હિન્દુસ્તાનમાં એવા આઈડિયા વાળા આપી શકે એવા લોકો નથી આપણી પાસે, કે પછી લેવામાં નથી આવતા, કે પછી આ લોકોની કોઈને પડી નથી. બધી વસ્તુ હોઈ શકે છે. અને 50 લોકો કે 100 લોકો કે 1000 લોકો એક બેંકમાં જશે એટલે બેંક ચાલક સ્વાભાવિક છે કે એ મનુષ્ય છે, તોછડાઈ ભર્યું વર્તન કરશે ને કરશે. કારણ કે એક તો બેંકોની નોકરી એટલે એકદમ શાંતિની નોકરી. માફ કરજો, હું કહીશ સાવ શાંતિની નોકરીઓ મોટા ભાગે. એસી એ તો છે અધિકારીઓ મને કહે છે કે તકલીફ પણ પડતી હતી, આપણે કરી નથી. પણ આમ જોતા આપણે કહીએ કે આમ થોડીક અડવાસ વાળી છે, બાજુમાં છે, બે છે એમ. પણ છતાંય એ વ્યક્તિને જયારે ભીડ આવશે એટલે તોછડાઈ ભર્યું વર્તન કરશે. ભોગવવું સાહેબ આ ગુજરાતના ને હિન્દુસ્તાનના નાગરિકને પડશે. કોઈ મંત્રી લાઈનમાં નહીં હોય, કોઈ ઉદ્યોગપતિ નહીં હોય, હું પણ નથી, મને ખબર છે. પણ હું ના હોઉં, હું એસી ચેમ્બરમાં બેઠો છું, હું સ્ટુડિયોમાં બેઠો છું, એનો અર્થ એ નથી થતો કે હું સુખી છું. તો આખું જગત સુખી હોય. અને એટલે જ આપણે આ દુનિયામાં સાહેબ આ સૌથી મોટી આપણી કરુણતા એ છે કે આપણે આપ સુખી એટલે જગ સુખી. બધી પછી દુનિયા ભલે જાય. તમે જોજો એસટીમાં સાહેબ, એસટીમાં બેસવા વાળો વ્યક્તિ ટીંગાટોળી કરીને ચડતો હોય, પછી ચડી જાય પછી શું કે ભાઈ કંડક્ટર કેટલા ભરીશ. જુઓ તમે, એ જ વ્યક્તિ પોતે ચડવા માટે આજીજી કરતા હોય, એ વ્યક્તિ જયારે ચડી જાય એને સીટ મળી જાય અને બાજુની સીટમાં કદાચ કોઈ એવો જરૂરિયાત વાળો નીકળે એટલે તરત કે કંડક્ટર સાહેબ કેટલાક ભરશો. હવે આપણે એટલા સ્વાર્થી છીએ, પણ છતાં પણ સાહેબ પરમારથ માટે કામ કરીએ ને એ જ કુદરતના ચોપડે લખાવાનો છે. અને જેણે પરમારથ માટે કામ કર્યું છે સાહેબ એની પોતાની શક્તિ પૂરી થાય ને ત્યાં કુદરતની શક્તિ આવીને ઉભી રહી જતી હોય છે. આ દાખલાઓ છે. અને એટલા માટે હું ન જોતો હું તો એનો અર્થ નથી કે આ પીડા મને ન દેખાય, મને દેખાવી જોઈએ. અને એટલા માટે આ મહામંથન કરવું છે સાહેબ. અને એવું મહામંથન કરવું છે, પોઝિટિવ થિંકિંગ થી મહામંથન કરવું છે, શું થઈ શકે કે ન થઈ શકે. અને વિજયભાઈને અભિનંદન એટલા માટે વારંવાર આપવા પડે. આજે એને પોતે ફોટો મોકલ્યા છે, એમણે પોતે, આપણે જે ધીમંતભાઈને અમે ચર્ચા કરી મહામંથનમાં કે ભાઈ સીસીટીવી કેમેરા કેમ ના હોય દર્દીઓ પર, અને કંટ્રોલ રૂમ કેમ ના ચાલુ થાય. સીએમ ડેસ્કબોર્ડનો ઉપયોગ થયું, કંટ્રોલ રૂમ થયું અને થઈ ગયું. આજે એમણે પોતે દર્દીઓને, કોરોના દર્દીઓની સારવાર કઈ રીતે થાય પોતે જોતા હતા. આ વાત થવી જોઈએ. ગર્વ છે આપણે કે મહામંથનમાં એક પણ પોઝિટિવ વસ્તુ મુકાતા હોય તો એનો જે સરકાર અમલ કરતી હોય તો એ અભિનંદનને પાત્ર છે. પણ એ થઈ શકતું તું છતાંય અધિકારીઓ નહોતા કરતા, તો આપણે સિસ્ટમ સામે લડીએ છીએ સાહેબ. અને આ સિસ્ટમ સામે જ્યાં સુધી નહીં લડીએ ત્યાં સુધી આ જ તંત્ર. સમજો તમે, મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર હતી, અધિકારીઓ જ છે. ઉતલી ગઈ, શિવરાજસિંહની સરકાર આવી, અધિકારીઓ જ છે. અને અધિકારીઓ તમારે ચલાવે તો એવી રીતે સરકાર નહીં ચાલે. કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષની હોય, અને મત પક્ષે માંગવા જવાના છે. એટલે તમારે આવા મહામંથન જેવા કાર્યક્રમોથી આ વસ્તુ નોટ કરી અને સુધારવાની પ્રયાસ કરજો. હું એમ કહું છું કે પબ્લિક માટે, આમ જનતા માટે પણ ભલું હશે. અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય બધાનો શું છે? તમે નેતા તરીકે આવો છો, તમારો ઉદ્દેશ્ય છે ક્યાંક જનતાનું સારું થાય. અમે પત્રકાર તરીકે આવીએ છીએ કે ક્યાંક જનતાનું સારું થાય. આજે પાલ આંબલિયાને ગતરોજ પોલીસે માર માર્યો. ખરેખર પોલીસને કયા અધિકારથી છે? પાલ આંબલિયાએ પણ ફરિયાદ કરવી જોઈએ. ખેડૂત આગેવાન છે. માની લો કે એ કોંગ્રેસનો નેતા છે એમ ગણીને કાઢી મૂકો, ચાલો. પણ એનો મુદ્દો ખેડૂતોનો હતો. અને જો ખેડૂતોનો મુદ્દો હોય તો એ ખોટો કેમ હોઈ શકે? માની લો કે વ્યક્તિ ખોટો છે તો એની સામે કાયદાકીય પગલા ભરી શકો છો, પણ પોલીસનો બળ પ્રયોગ ન કરવો જોઈએ. એવો આક્ષેપ થયો છે કોંગ્રેસનો કે માર પડ્યો છે પાલ આંબડિયાને. આવું ન થવું જોઈએ. ગુજરાતની, હિન્દુસ્તાનમાં દરેક વ્યક્તિને સાહેબ, સાચા વ્યક્તિને સારી રીતે પોતાની વાણી સ્વતંત્રતાનો અધિકાર છે ને આપવો જોઈએ. પણ આપણે પણ સારા હોય ત્યારે તારીફ કરવાની, પ્રશંસા કરવાની, એ પણ આપણો ગુણ હોવો જોઈએ. માત્ર નેગેટિવ ગુણો ગણાવવા એવું જરૂરી નથી. કોરોના વોરિયર્સની ઘણા લોકો ટીકા કરી રહ્યા છે. કોરોના વોરિયર્સની વિજયભાઈ જે અભિયાન છેડ્યું છે, હું સાહેબ સંપૂર્ણ સહમત છું અને સંપૂર્ણ સપોર્ટ કરીએ છીએ આપણે. મને તો આજે વિચાર આવ્યો કે જો આવા કોરોના વોરિયર્સ વાળા જો
5-7 જે પોતે જો યોદ્ધાઓ છે એ જો આવે તો આપણે મહામંથન કરી શકીએ. હું છું કોરોના વોરિયર્સ. એમાં પક્ષને તમે મૂકી દો. આજે આપણે કોરોના સામે લડવા માટે જે થોડું સ્ટ્રેસ હોય, આપણે મહામંથનમાં અલગ અલગ નથી વ્યક્તિઓને બોલાવતા, સ્ટ્રેસ થાય તો આ બધું સાહેબ પોઝિટિવલી લો. તમે વિચાર કરો કે આજે મોરારી બાપુ આવ્યા, આવતીકાલે બીજા લોકો આવશે, ટીવીના માધ્યમથી પણ એ મેસેજ પહોંચાડશે. જો આપણે બધા આપણા જેવા ના હોય, ઘણા લોકો મનના નબળા પણ હોય, અને જો નબળા વ્યક્તિઓ નેગેટિવ વિચાર આવશે શું થશે તો એને ડર થાય. તો એક સરકાર તરીકે ફરજ બને છે કે આવા કાર્યક્રમો કરાય અથવા તો એને મુકાય. અને વિજયભાઈને અભિનંદન આપવા જોઈએ, એ બાબતે એને મૂક્યા છે. અને એની સાથે 22મીએ સેલ્ફી વિથ દાદા દાદી, આ વાત તો મને ખૂબ ગમી સાહેબ. સેલ્ફી વિથ દાદા દાદી સાહેબ, એકવાર ઈ તમે કન્સેપ્ટને અપનાવજો સાહેબ. તમે એવી રીતે ન વિચારતા કે સરકારે કર્યું છે. ભૂલી જાઓ એકવાર સરકારને, ચાલો ભૂલી જાઓ એમને. વિજયભાઈને ભૂલી જાઓ, તમે ભાજપની સરકારને ભૂલી જાઓ, ભાજપને ભૂલી જાઓ, કોંગ્રેસને ભૂલી જાઓ, પણ દાદા દાદીને તમે એક ફોટો લેશો ને સાહેબ, તો એ દાદા દાદીને કેટલો ઉત્સાહ આવશે, ખાલી એટલું તમે જુઓ. અને આ પ્રેમની વાત છે, જે નેગેટિવિટી આમાં જોવાની જ નથી. પછી જે બીજા તમે સેલ્ફી વિથ માસ્ક એ કરો, તમે આમાં કાંઈ આપણું જાય એવું છે તો ન કરાય. હું હંમેશા ઘણી જગ્યાએ હું કહું છું કે આપણું આમાંથી જો 2000-5000 રૂપિયા જતા હોય તો ન કરાય, પણ જતા નથી એવું મને આમાંથી લાગે છે. એટલે આ વાત મારે કહેવી જોઈએ. બીજું એક વાત, 2-4 મુદ્દા કહી દઉં પછી આ મુદ્દા ઉપર આવીએ. નિર્મલા સીતારામન પીએસયુ બેંકોના ચીફ સાથે વાત કરીને નક્કી કરે છે કે લાખ રૂપિયો કઈ રીતે પહોંચાડવો. ઘણી બેંકોએ તો એવું કહ્યું છે, ઓફ ધ રેકોર્ડ છે, એવા મને માહિતી આવી કે ભાઈ સરકારે વ્યાજ આપવાની વાત કરી 6%, અમારી પાસે મૂડી જ નથી. હા, આવી વાત એ થઈ ગઈ. હું આ બધા મહાનુભાવ પાસે જાણીશ. ઉત્તર પ્રદેશમાં સરકારે સ્વરોજગાર માટે ફંડની સ્થાપના કરી. ગ્રામીણ આજીવિકા માટે સાહેબ 219 કરોડ ફાળવ્યા. સીવણ, ભરતકામ, માસ્ક ઉત્પાદન જેવા જે ગામોમાં જે કામ થાય એના માટે હું ગુજરાત સરકારને અપીલ કરીશ કે આપણે આ મામલે કંઈક ચાલતું તો હશે, પણ આવું વિચાર કરવા જેવું ખરું. મને ખબર નથી ચાલતું હોય કે નહીં ચાલતું હોય, પણ આવી જે ગ્રામીણમાં હસ્તકળાવાળા છે, જે માસ્ક બનાવી શકે, બહેનો ભાઈઓ, એને તમે કામ આપો સાહેબ, ફંડ વાપરો. એટલે એ મારી આપણી અપીલ છે. હર્ષદ રીપડિયાએ છે ને એક પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને, વિસાવદરના ધારાસભ્ય છે. બેંકો વધારે નાણાં પડાવે છે. ખેડૂતોના જે પાક ધિરાણની જે નવા જૂની કરવા જાય છે એમાં બેંકો વધારે નાણાં પડાવે છે. હવે એ બાબત ટેકનિકલ છે, એટલે હું એનો જવાબ આપણી સાથે બેંકોના અધિકારી આજે છે જ, એટલે એમની પાસેથી લઈ લેશું. એટલે તમને જે ખેડૂત ભાઈઓ છે એમને ખબર પડી જાય સાહેબ કે મારે બેંકમાં કેટલા રૂપિયા આપવા છે. જો મારો ઉદ્દેશ એ છે કે તમને એક એક વાતથી જાગૃત કરવા છે. કેટલાક સહમત હશું, કેટલાક નહીં હશું, કેટલાક મુદ્દા ઉપર તમે સહમત હશો, ક્યારેક હું નહીં હોઈશ, બની શકે, પણ તમારું ભલું થવું જોઈએ, તમારે જાગૃતિ આવવી જોઈએ. તમારી લૂંટ ન થતા આનાથી વધુમાં આપણે કશું જ નથી જોતું સાહેબ. અભિનંદન તો બિલકુલ નથી જોતા, આશીર્વાદ જ જોઈએ છે. એટલે આ વાત મારે આપણે કેવી છે. આપણી સાથે અત્યારે 5 મહાનુભાવો જોડાયા છે. 9:30 વાગ્યા સુધી કરીશું. ફોન લાઈન પણ ખોલીશું, જેથી કરીને તમે પણ આ મુદ્દાઓથી વાકેફ થઈ શકો. જયેશભાઈ વ્યાસ છે, ભાજપના નેતા છે. HK ડાભી કોંગ્રેસના નેતા છે. હિમાંશુભાઈ ભાયાણી રાજકીય વિશ્લેષક છે. મહેન્દ્રભાઈ ત્રિવેદી નિવૃત્ત બેંક અધિકારી છે. મયુરભાઈ ભાવસાર IT એક્સપર્ટ છે. 5 મહાનુભાવોને બોલાવ્યા છે. એના 3 કારણો છે મારે. એક તો લાખ રૂપિયા વાળી યોજના ઓનલાઈન તમે કેમ ના કરી શકો, એટલે IT એક્સપર્ટ પણ છે. ભાજપ કોંગ્રેસને એટલે કે પાછા એના ત્યાં આપે ને, અહીંયા જવાબ ન આપી શકે તો ગોળ ગોળ ભલે ફેરવે, પણ ત્યાં જઈને તો કેમ કે આમાં કરવા જેવું છે તું કરવા. આજે મહામંથનમાં મેં આ બધી વાત મૂકી, પણ આમાં આવું કહેવાનું થયું. બિઝનેસ રિપોર્ટર છે હિમાંશુભાઈ રાજકીય વિશેષક, એ પણ લોનને લઈને આર્થિક રીતે કઈ રીતે, અને બેંક અધિકારી પણ આપણી સાથે જોડાય છે. HK ડાભી સાહેબ તો બેંકમાં જનરલ મેનેજર પદેથી રિટાયર થયા છે. એટલે હું શરૂઆત કરું એ પહેલા આમ તો વચ્ચે ખેડૂતો વાળો મુદ્દો હું લઈ લઈશ, જે મારો કરવાનું છે. શરૂઆત આ મુદ્દાથી લઈ લઈએ, પણ બ્રેક પછી આવીએ ત્યારે જે બેંકોમાં કેટલા ભરવા પડે ખેડૂતોએ એ તમે કહી દો. એટલે મારા ખેડૂતને જે કરેક્ટ જો 3 લાખનું લોન હોય તો 21,000 વ્યાજ અત્યારે ભરવું પડે છે.
એના 6,002% એટલે કે એ પ્રીમિયમ મગફળીનું એટલે 27,000 થાય. 1,000 રૂપિયા ફિક્સ ચાર્જ છે બેંકનો એટલે 28,000 થાય. કેટલાક લોકો 44,000 લે છે રૂપિયા, એવી મારે ફરિયાદ આવી છે. એટલે એનો ક્લેરિફિકેશન મળી જાય એટલે આવતીકાલે તમે બેંકમાં ભરવા જાઓ અથવા તો ભરી લીધું હોય તો તમારી પાસબુકમાં, બેંકની જે બુકમાં એ તમે એકવાર ચેક કરાવી લો, જેથી કરીને તમારા રૂપિયા કોઈ વધારે લીધા હોય તો એને પાછા આપવા પડે, એટલા માટેની વાત છે. એ હું ક્લેરિફિકેશન આપણે લેશું. 5 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત મારે કરવી છે હિમાંશુભાઈ તમારાથી કે આ જ્યારે આપણે કઈ યોજનાઓ આપીએ ત્યારે લોકો લાઈનમાં જાય, લાઈનમાં ઊભવું પડે. હવે માલ ખરીદવા જતા હોય એમાં તો સ્વાભાવિક છે કે મારામાં એટલી બુદ્ધિ નથી, ખબર નહીં હજી કે અનાજ ઘરે કેમ પહોંચાડી શકાય, મારા પાસે આઈડિયા નથી એટલે હું નથી કહેતો. પણ બેંકોની લાઈનો જોઈ છે, લોકોને લાખ રૂપિયા લોન જોઈએ છે. સાહેબ નોટબંધીની જેમ લાઈનો લાગી સાચી વાત છે કે એને જોઈએ છે, પણ આપણે ડિજિટલ ના કરી શકીએ અને આપણે ઓનલાઈન ના કરી શકીએ. આપણે જો પૈસા ખાતામાં નાખી શકતા હોઈએ, હું 5,000 રૂપિયા મારે ક્યાંય મોકલવા તો મોબાઈલથી મોકલી શકું છું, તો મારો ભાઈ ફોર્મ લેવા માટે કોરોનાની સમયમાં જોખમ શું કામ મૂકે? હિમાંશુભાઈ. બિલકુલ ડિજિટલ થઈ શકે એવી સંભાવના પૂરેપૂરી છે. તમે અનાજની વાત કરી, અનાજ સંદર્ભમાં હું આવીશ. જે રીતના અમદાવાદમાં જે 7 દિવસનો કર્ફ્યુ લાગ્યો હતી, હું વાત પછી લઈશ. પહેલા તમારો મુખ્ય પ્રશ્ન લઈ લઉં છું કે ડિજિટલ કેવી રીતના થઈ શકે. તમને ખબર છે બેન્કિંગ અધિકારીઓ પણ છે આ ચર્ચામાં, રિટાયર્ડ બેન્કિંગ અધિકારીઓ છે, આઈટી એક્સપર્ટ છે. બેંકમાં તમને ખબર છે ટોકન સિસ્ટમ હોય છે. આજે તમારા તમામ જે પ્રકારના જે ક્લેમ્સ છે સરકારના કે મોટા ભાગના ખાતાઓ જનધન યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. તો આ 1 લાખની લોન લેવા વાળા લોકો ક્યાંક ખાતા ધારકો તો હશે જ. એટલે તમે જેમ ટોકન સિસ્ટમ હતી બેન્કિંગમાં, એ પ્રકારે તમે એના આધાર કાર્ડ છે, જે પણ કાંઈ છે એ તમે એક આપી દો કે ભાઈ બેંકમાં, બેંકનું વેબ પ્લેટફોર્મ છે કે બેંકની એપ છે, એમાં તમે એક એવું નાનું એક કેપ્સ્યુલ ઇન્સર્ટ કરી દો. આઈટી એક્સપર્ટ વધારે વાત કરી શકશે આના ઉપર કે ભાઈ મારું નામ આ, મારો આધાર આઈડી આ, મારે આ 1 લાખ રૂપિયાની લોન જોઈએ છે, મારા આ 2 જામીન, આટલી ડિટેલ્સ અત્યારે વિદ્યાર્થીઓ નવરા પડ્યા છે. તમે સમજી લેજો વર્ચ્યુઅલ લર્નિંગના ઓલામાં. એટલે આસપાસ કોઈ વિદ્યાર્થી હોય ને 5, 10, 8 ચોપડી ભણેલો, એ તમને આ કરી દેશે. ઈસુદાનભાઈ, વિશ્વ આખામાં 350 કરોડ લોકો મોબાઈલ વગર, 350 કરોડ લોકો બેન્કિંગ ખાતા વગરના છે. પણ 2020 સુધીમાં સમગ્ર વિશ્વની પોપ્યુલેશન પાસે મોબાઈલ હશે ને ડિજિટલ કરન્સી જે આપણે વાત કરીએ છીએ, ક્રિપ્ટો કરન્સી કે આ બધું, એનું જે આખી જે ભૂતાવળ જાયગી છે એ કારણોસર જ જાયગી છે. એટલે ડિજિટલ ટ્રાન્ઝેક્શન, ડિજિટલ બેન્કિંગ એ થવાનું જ છે. આ શું કામ ન થયું એ બહુ મોટો પ્રશ્ન છે. સરકારની કઈ મર્યાદાઓ છે આમાં સમજવી પડશે, બેન્કિંગ સિસ્ટમની કઈ મર્યાદાઓ છે સમજવી પડશે. પણ જેમ એક પ્રકારે ટોકન સિસ્ટમ હતી, જ્યારે આપણે બેંકમાં જતા આપણને પેલા એક મેટલના ટોકન આપવામાં આવતા જ્યારે ડિજિટલ નહોતું ત્યારે, અને પછી એક ડિસ્પ્લે કરે ને પછી તમે ટોકન લઈને જે તે કાઉન્ટર ઉપર જાઓ. અત્યારે આખી સિસ્ટમ ડિજિટલ થઈ ગઈ છે. તો એ જ પરિસ્થિતિ અત્યારે છે. તમે આમાં ટોકન સિસ્ટમ આપી શક્યા હોત, તમે આમાં એક બેઝિક ડેટા કલેક્ટ કરીને તમે એક આખું એક જેને કહી શકાય બ્લુ પ્રિન્ટ તૈયાર કરી શક્યા હોત કે કેટલા લોકોને કયા સેક્ટરમાં કયા ધંધો કરવા માટે કયા સંદર્ભે લોન જોઈએ છે, ને એ દિશામાં સરકાર આખો ડેટા જનરેટ કરી અને કયો ધંધો લોકો વધારે કરવા માંગે છે એ દિશામાં સરકાર ઘણું બધું કરી શકી હોય. પણ આ શું કામ ડિજિટલી નથી થયું? શું કામ લોકો લાઈનમાં છે? સોશિયલ ડિસ્ટન્સિંગ માને થયું છે એ બરોબર છે, પણ શું કામ આ ડિજિટલી નથી થયું? બિલકુલ બહુ મોટો પ્રશ્ન છે. હવે જે વાત આવે છે તમારી કે જે પ્રકારે અનાજ વિતરણ થઈ શકે કે ન થઈ શકે, તમને કહું અમદાવાદમાં ઓલ ઓફ અ સડન જ્યારે જે મ્યુનિસિપલ કમિશનર સડનલી ચેન્જ થયા અને જે વાત આવી ત્યારે એવી વાત આવી કે 7 દિવસનો કર્ફ્યુ, લોકો અનાજ લેવા નીકળી પડ્યા. 48 વોર્ડનું શહેર, 48 વોર્ડ એટલે તમે કદાચ એવી એક યોજના કરી હોત ને કે 24 વોર્ડ આજે એક દિવસે સોમવારે અને બાકીના 24 વોર્ડ મંગળવારે, અને 1 કલાક માટે મેં 2 વોર્ડ ખોલશું. તમારી પાસે સીઆરપીએફની, એસઆરપીની તમામ કુમકો હતી, પેરામિલિટરી ફોર્સીસની, પોલીસની કુમકો હતી, અને જરૂર પડે જે રૂલિંગ પાર્ટી છે, રૂલિંગ પાર્ટી જે સંગઠનની પાર્ટી છે, એના જે કાર્યકરો, પેજ લેવલના પ્રમુખો કે જે પણ તમારા કાર્યકરો છે, આજે રાજકોટ જેવા શહેરમાં 3.25 લાખ કાર્યકરો છે, અમદાવાદમાં તો ઘણા બધા હશે, એ કાર્યકરોને લઈને તમે એ જ વોર્ડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેનેજ કરી અને લોકોના આધાર કાર્ડ આજે મોબાઈલ સાથે લિંક છે. તમને ખબર છે કે આ પર્ટિક્યુલર એરિયામાં, વસ્ત્રાપુરના આ એરિયામાં કે આ સોસાયટીમાં કે આ ફ્લેટમાં આટલા લોકો, આ ફેમિલી આ આધારના ડેટાબેઝ પ્રમાણે આ 4 કે 5 લોકો અહીંયા રહે છે. તમે એને એસએમએસ કરીને જાણ કરી દો કે તમને 7 દિવસનું ચોખા, અનાજ, તેલ,
કઠોળ, શાકભાજી નહીં, કારણ કે શાકભાજી ને ફ્રૂટ તમે બંધ રાખવાના હતા, એટલે તમે 7 દિવસ ભૂખ્યા ન રહ્યો. આ વ્યવસ્થા કરવા માંગીએ છીએ. તમારો નજીકનો જનરલ સ્ટોર આ છે, તમારે જોઈએ છે હા કે ના? અને સરકારે એક આખી ઘોષણા કરી હોત કે આ તમારે હા કે ના તરત જ જવાબ આપવાનો છે, જેથી કરીને આખી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મેનેજ કરી શકીએ, તો આ થઈ શક્યું હોત. બિલકુલ. એટલે આધાર, ડિજિટલ, આ બધું લિંક કરી. જે જેમની વાત આવતી હતી, જનધન, એક જમાનામાં ચંદા કોચર, જેના ઉપર આટલા બધા આરોપો લાગે, ચંદા કોચર વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્લેટફોર્મ ઉપર જેમને બહુ સ્ટ્રોંગલી એડવોકેટ કરતા હતા, જનધન, આધાર અને મોબિલિટી. તો આ જનધન, આધાર અને મોબિલિટી આજે કોરોના કાળમાં કેમ કામ નથી આવી? મારો પહેલો પ્રશ્ન એ છે. બીજી વ્યવસ્થા તમે એ કરી શક્યા હોત કે એક જ કલાક માટે 2 વોર્ડ ખુલ્લા રાખી અને સંપૂર્ણપણે પોલીસ કોર્ડનિંગ કરી, પેરામિલિટરી ફોર્સિસ કોર્ડનિંગ કરીને કોઈ પણ માણસ તમે એનું એક આખું શેડ્યુલ આપી દો કે 1 કલાક માટે આ 2 વોર્ડ ખુલ્લા રહેશે, અહીંયા દુકાનમાંથી આટલી વસ્તુ મળી જશે, અને તમે જ્યાં એ માણસ જે જાય છે ને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે તમારા કાર્ય કરો, તમારી પોલીસ ફોર્સ બધું એને હેલ્પ કરે, અને એની પાસે 2 જ વસ્તુ માંગે, આધાર કાર્ડ અને રેશન કાર્ડ, જેના ઉપરથી ખબર પડી જાય કે એ માણસ ત્યાંનો વતની છે કે એનું ડ્રાઇવિંગ લાયસન્સ. આ 3 જગ્યાએ એને એડ્રેસ મળશે, એટલે બીજા કોઈ વોર્ડમાંથી તો નથી આવી ગયો ને. અને બાકીનું બધું તમે સીલ ઓફ કરી દો, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ બધા વોર્ડના. તો આ થઈ શક્યું હોત ને 7 દિવસ માટે નીકળવાનું જે વાત આવી હતી કે 7 દિવસ માટે તમને અનાજ નહીં મળે, લોકો નીકળી પડ્યા હતા, અને જે સંક્રમણ થયું ને પછી જે કેસીસ વધી રહ્યા છે, આજે 7 દિવસની અંદર કેસીસ ડબલ થયા છે. બહુ સાચી. આ પરિસ્થિતિ ના સર્જાય. બિલકુલ. હર્ડ ઇમ્યુનિટી, હું એ માનું છું કે હર્ડ ઇમ્યુનિટી અત્યારે આનો વિકલ્પ છે. સરકારને ખબર હતી કે હર્ડ ઇમ્યુનિટી જ આનો વિકલ્પ છે, પણ આનું આયોજન કેમ ન થઈ શકે એ મને સમજાતું નથી. સનદી અધિકારીઓ આજ આવડી મોટી પરીક્ષાઓ પાસ કરીને આવે છે, બિલકુલ, IAS બનીને આવે છે, IPS બનીને આવે છે. તો પ્રશ્ન લોકોને ઈ છે કે ડુ ઇટ વિથ અ કોમન સેન્સ વિચ ઇઝ વેરી અનકોમન. આ કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિ કેમ ક્યાંય જોવા નથી મળતી? આ બહુ મોટો પ્રશ્ન પડી રહ્યો છે, એને કારણે લોકોમાં શંકા કુશંકા ઉભી થઈ રહી છે કે સામાન્ય બુદ્ધિમાં આજે મને સમજાય છે કે આ થઈ શકે એમ છે, તો અધિકારીઓને કે મંત્રીમંડળના લોકો છે કે જે 4 લેયર છે, એક્ઝિક્યુટિવ, મીડિયા, જ્યુડિશરી, જે પણ તમે કઈ કહો, 4 પિલર્સ ઓફ ઇકોનોમીમાં અત્યારે એક્ઝિક્યુટિવ અને જે પાર્લામેન્ટ છે એનો રોલ બહુ મોટો છે. તો કેમ આ નિર્ણયો આ રીતના નથી લેવાતા સામાન્ય બુદ્ધિથી કે કોમન સેન્સથી? આ બહુ મોટો પ્રશ્ન છે ઈસુદાન. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. મયુરભાઈ ભાવસાર, આઈટી એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે. મયુરભાઈ, સમજવાની કોશિશ કરીએ. માની લો કે આ બેંકોમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાય એવી વ્યવસ્થા થઈ શકે કે નહીં, અને થઈ શકે તો કઈ રીતે થઈ શકે? આરામથી થઈ શકે ઈસુદાનભાઈ. આમાં એક સિમ્પલ વસ્તુ છે કે તમે જયારે આરોગ્ય સેતુ એપ બધાને ઇન્સ્ટોલ કરવાનું તમે આહ્વાન કરી શકો છો, તો આ કાર્ય માટે તમારે બહુ સરળતાથી એક ફોર્મ જનરેટ કરવાનું છે, અને ફોર્મમાં સિમ્પલ 3 બાબત તમારે જોડવાની છે. તમારું નામ, આધાર કાર્ડ નંબર અને તમારું કઈ બેંકમાં એકાઉન્ટ છે. ઇવન તો બેંકનું એકાઉન્ટ જો આધાર કાર્ડ સાથે જોડાયેલું હોય એ ફોર્મમાં લિંકઅપ થઈ જાય. તો હું એવું માનું છું કે બહુ સરળ આ બાબત હતી. હવે જો અધિકારીના પક્ષે વિચારવાની વાત આવે તો કેમ નથી વિચારી, કેમ નથી એપ્લાય કર્યું, એ તો તપાસ હશે જ ખબર પડશે. પણ હજુ પણ આપણી પાસે સમય છે, કારણ કે હજુ કોરોના આપણા પાસેથી ભાગ્યું નથી, આપણી ઉપર એનો ભય મંડરાયેલો જ છે. તો હું માનું છું કે એક ફોર્મ બનાવવું એટલે 1 કલાકનું પણ કામ નથી, અને આ કલાકના કામની માટે આટલો બધો વિચાર કેમ? આ એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અને જો સરકાર ઈચ્છે તો આપણી પાસે બધું જ પ્લેટફોર્મ તૈયાર છે. બીજું કોઈ ડેટા તમારે માંગવાનો નથી. આધાર કાર્ડ બેંકો સાથે લિંકઅપ છે, મોબાઈલ આધાર કાર્ડ સાથે લિંકઅપ છે. તો હું માનું છું કે બહુ ટ્રાન્સપરન્સી થઈ શકતી હોત. બીજો પ્રશ્ન એવો થઈ શકે કે લેંગ્વેજ, જે અત્યારે પેનલિસ્ટ ભાઈ બોલતા હતા, પણ હું માનું છું કે છોકરાઓ પાસે ભણાવવાની જરૂર જ નથી. હું એવું માનું છું કે તમારી પાસે જો આરોગ્ય સેતુ એપ દરેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થઈ શકતી હોય તો આવા ફોર્મ પણ દરેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ બનાવવા જોઈએ, જે આજની ડિજિટલ ઇન્ડિયા. અને બીજો શબ્દ મોદી સાહેબે કીધેલું આત્મનિર્ભર, આ 2 શબ્દોને જો ધ્યાનમાં રાખવામાં આવે ને તો હું માનું છું કે બહુ સિમ્પલ થઈ શકતું હતું. બીજું, કોઈને લખતા નથી આવડતું તો આજે આપણે એની પાસે IVR ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ પણ મૂકી શકીએ છીએ કે જેનાથી એનો 1 લાખ રૂપિયા માટે જે કંઈ પણ ડેટા જરૂરી છે તે ડેટા મળી શકે અને બહુ ટ્રાન્સપરન્સી ઊભી થાય. બીજું, એકાઉન્ટમાં રૂપિયા જમા થાય,
એટલે આટલી બધી વસ્તુ વિચારવાની જરૂર જ નહોતી કે આટલી બધી લાઈન થાય, આટલા લોકો ભેગા થાય અને ત્યારબાદ મહામારીનું સંકટ વધી જાય. તો હું માનું છું કે બહુ સિમ્પલ કામ છે અને 1 કલાકના કામ માટે આ ડિસિઝન કેમ નથી લેવાયું એ સમય અને તપાસ આ બે વસ્તુ જ જાણી શકાશે. પણ હું માનું છું કે થઈ શકે છે, હજુ પણ થઈ શકે છે, આજની તારીખમાં થઈ શકે છે. જો સરકાર એવું વિચારે તો 1 કલાકમાં આ કામ થઈ શકે છે. મારું એમ કેવું છે. ઈસુદાનભાઈ, વાહ, બહુ અદભુત વાત કરી. આ જ વાત હું સરકારના અધિકારીઓને કહેવા માંગુ છું કે તમે નોકરીઓ પાસ કરી છે એનો વાંધો નથી હોતો, પણ જ્યારે તમારે લાઈનમાં ઊભું નથી પડતું એટલે તમે બધું કરો. આજે કોઈ આઈએસ અધિકારી લાઈનમાં દેખાય છે, આઈપીએસ લખાય છે, આ ના હોવું જોઈએ. હું માનું છું એને ઘણા બધા કામ છે. કોઈ મંત્રી દેખાય છે, મારા જેવો કોઈ દેખાય છે, પત્રકાર નથી દેખાતો. તો શું આપણે સુખી હોઈએ એટલે જગ સુખી? આપણે કશું ન હોય એટલે? અને તમે જે નિર્ણયો લો છો તમે વિચારો છો ખરા? કોરોનામાં લાઈન તો રાખવાની ન હોય, 4 લોકોને ભેગા કરવાની ન હોય, ત્યારે તમે લાઈનો ઉભા કરી દીધા. નોટબંધીમાં તો આ કોરોનાનો તો ડર નહોતો કે રૂપિયાનું જ ઉપાડવાની વાત હતી, એમાં તો કોઈ બીજો ઓપ્શન નહોતો. અને એમાં કોઈ ઉદ્યોગપતિ કે કોઈ નેતા મેં લાઈનમાં જોયો નથી, સિવાય કે નેતાઓએ પ્રોપેગેન્ડા કરીને પોતે ઉભા હોય એ વાત અલગ છે. બાકી મને એટલી ખબર પડે છે કે કોઈ 5000 રૂપિયા કોઈ નેતાના ઘરમાં ન હોય એવું બન્યું નહીં. મોટા નેતાની વાત કરું છું, જે લોકો ડિસિઝન મેકર છે. તો આજે મારા ગરીબ ભાઈને હું જોઈ નથી શક્યો. સમજો તમે, મને બહુ ચિંતા થઈ કે આ લાઈનો અને એનો અધિકાર છે. માસ્ક, રૂમાલ, સાહેબ રૂમાલ પહેરીને ઉભા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ લઈને તમારી બધી વાત માને છે, તો તમે એમની વાત કેમ નથી માનતા? એ જ નથી સમજાતું કે આવું સાને થાય છે. ફૂલના ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે. આ વાત એવી આવે છે સાહેબ. આજે મીટિંગ થવી જોઈએ ગાંધીનગરમાં આ મામલે. આ મહામંથન પતન મીટિંગ થવી જોઈએ યાર. અને મારે કોઈ હવે નથી જોતું, વીટીવીની સુદાનભાઈને કોઈ અભિનંદન નથી હોતા, પણ આ કરીને બતાવો ના થાય તો આ આઈટી વાળા ભાઈ છે એને હું મોકલું. ચાલો એને હું મોકલું કે તમે કરો. અને કયા આઈએસ અધિકારીને પ્રોબ્લેમ થાય છે એ કે. બાકી મારા જે આપણા ગુજરાતીઓ મારા કહીશું તમને એમ થશે કે મને એમ થશે કે હું અભિમાની કરું છું, તમને એમ થશે કે આ ભાઈ શું બકબક કરે છે. પણ આ વાત છે. હવે આવું છું બેંક અધિકારી સાથે, મહેન્દ્રભાઈ પાસે. મહેન્દ્રભાઈ, બેંકોમાં ફોર્મ તમે લો તો હું આવીશ. હિમાંશુભાઈ, એકવાર ટર્ન પૂરું કરી લો, તમારો મુદ્દો ભૂલી ન જાવ, મને નોટ કરી નાખજો, પછી હું ભાજપ કોંગ્રેસને લઉં. મારો સવાલ એ છે મહેન્દ્રભાઈ કે આ બેંક કીધું એમાં મારે ખાલી એક જ વસ્તુ ઉમેરવી છે. જી, તમે જે કીધું એમાં એક જ વસ્તુ ઉમેરવી છે કે કેમાં ન થઈ શકે. 1500 રૂપિયાની પાવતી જો મારી, હું જરાક એક સ્ટોપની લાઈન ઉપર ઉભો રહી ગયો હોઉં ટ્રાફિકના સિગ્નલમાં કે ક્યાંક રોંગ વેમાં ઘૂસી જાઉં કે હેલ્મેટ નો પહેર્યું તો મારા ઘરે 1500 ની પાવતી આવી શકે છે. ડિજિટલ ઇન્ડિયા આના માટે છે. તો પછી ડિજિટલ ઇન્ડિયામાં આ જનધન, આધાર અને મોબિલિટીને ધ્યાનમાં લઈને શું કામ કરવામાં આવતો હોય, બહુ મહત્વનો ને તપાસનો વિષય છે. વાહ, બહુ અગત્યની વાત કરી. આ તો મને પણ યાદ નહોતું કે તમારે જયારે વસૂલવાની વાત આવે છે અધિકારીઓએ, ત્યારે તમે એમને ઘરમાંથી પકડી લો છો અને જયારે આપવાની વાત આવે છે ત્યારે તમે હાથ ઊંચા કરો છો. આ વસ્તુ બિલકુલ યોગ્ય નથી. બેંકો વાળા ફોર્મ કેમ રૂબરૂ બોલાવીને તો બેંકો પાસે જ ફોર્મ, આ બધું શું? સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે અત્યારે જે આત્મનિર્ભરની સ્કીમ ગવર્મેન્ટે રજૂ કરી અને તમે જે રીતે વાત કરી સમય પ્રમાણે ખૂબ જ સરસ છે અને આપણે એને ગણીએ છીએ, યોગ્ય ગણીએ છીએ, સારી વાત છે. હવે કોઈ પણ સ્કીમ આવે, કોઈ પણ રાહત આવે, કોઈ એકાઉન્ટ ખોલવાનો આવે, ડિપોઝિટ હોય, લોન્સ હોય, એડવાન્સીસ હોય, કોઈ બી બેંક ત્યારે પ્રોબ્લેમ ત્યારે જ આવે છે કે આપણી પાસે એસ્ટાબ્લિશ થયેલું માળખું અને એની સામે એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ, કોઈ વસ્તુની જાહેરાત કરી દેવાથી એની સફળતા તરત જ આવી જતી નથી. અને જ્યારે બેંકો જોડાયેલી છે અને ખાસ કરીને આત્મનિર્ભરમાં જે નાની રકમની જરૂરિયાત, જે નાના વેપારી છે, ખેડૂતો છે, નાના કારીગરો છે, છૂટક ધંધો કરવાવાળા છે, પાન ગલ્લાવાળા છે, ચા લારીવાળા છે, ખાસ કરીને લોકો લાઈનમાં ઉભા હતા કે જેની પાસે પૈસા નથી, તો એને માટે ગવર્મેન્ટ એવું નક્કી કર્યું કે જે આ સ્કીમ છે એ કોઓપરેટિવ બેંકો, ખાસ કરીને ગામડામાં જેનું પ્રેઝન્સ હોય એવી, અને ગ્રામીણ બેંકો, એને આપણે ટાર્ગેટ એને કામ આપવામાં આવશે. એની સાથે મિટિંગ પણ કરી હતી, રૂપાણી સાહેબે પણ મિટિંગ કરી હતી. કોઓપરેટિવ ક્ષેત્રના બધા જે માંધાતાઓ છે, જે ચેરમેનો છે, એમડી છે, એની જોડે. સવાલ ક્યાં છે કે જાહેરાત કરી પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા બને
અને બેન્કિંગની વાત કરતા હોય ડિજિટલમાં, મારી સાથે ડાભી સાહેબ પણ સંમત થશે કે તમારી પાસે ડિજિટલ ફોર્મમાં પણ બધું પ્રોવિઝન હોવું જોઈએ. કોઈ સ્કીમ બને આપવું હોય તો એ તો ફટાફટ આપી શકાય. જનધનના ખાતા ખુલ્યા, તમને યાદ હશે ત્યારે બેંકો પાસે લાઈનો લાગી હતી, પોલીસ બોલાવવા પડતા હતા લાઈનમાં રાખવા માટે, અને લોકો એમ પૂછતા કે પેલું ખાતું ખોલાવવું છે, જે મોદી સાહેબે જાહેરાત કરી છે ને એ ખાતું મારે ખોલાવવું છે. એટલે જે માણસ ખાતું ખોલાવવા આવ્યો એના 4 જગ્યાએ ખાતા હતા અને છતાં લોકો લાઈનમાં ઉભા હતા. અને એની અંદર તમામ બેંકોએ એટલું યોગદાન આપ્યું કે ખુદ મોદી સાહેબને કહેવું પડ્યું કે ના આ જે રેકોર્ડ છે ગણાવી શકાય એટલા જનધન એકાઉન્ટ ખુલ્યા હતા. અને બેંકોના તમામ કર્મચારીઓએ લિમિટેડ કેવાયસી કરીને એક જ પાનાનું ફોર્મ લઈને ખાતા ખોલ્યા હતા. એવી રીતે લોન ખાતામાં પણ થઈ શકે, પણ પ્રોવાઇડેડ કે લોન તમે સ્કીમ લાવો તો સ્કીમ કોડ, એના પ્રોવિઝન, એની જોગવાઈઓ, એની સિક્યુરિટી, એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ, માર્જિન, કઈ કઈ વસ્તુ એલિજિબિલિટી ક્રાઇટેરિયાને કન્વર્ટ કરવો પડે સિસ્ટમમાં. જેવી રીતે આરોગ્ય સેતુમાં જેમ ક્રાઇટેરિયા ગોઠવા છે ઓટોમેટિક આવે. તો આવું માળખું જે બેંકોને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે એમની પાસે અઠવાડિયામાં તૈયાર ન થાય. નંબર 2, દરેક બેંક પાસે આઈટીના જાણકાર તજજ્ઞો બહુ જ ઓછા છે, અથવા તો એચઓમાં છે અથવા રિજિયનમાં છે. શાખા લેવલે 4 જણાની બ્રાન્ચ હોય, એક મેનેજર હોય અને બાકીના 3 હોય, એવી મોટા ભાગની તમામ ગ્રામીણ બેંકો અને કોઓપરેટિવ બેંકો કામ કરે છે. એ અંદર બેઠેલા છે એ વોરિયર જ છે, એ લોકો આજના સંકટમાં કામ કરે જ છે. હું એની ફેવર ડિસફેવરની વાત નથી કરતો, પણ આપણે યાદ રાખવું જોઈએ કે આપણી જરૂરિયાત અને આપણી વસ્તી અને આપણા પ્રમાણમાં જોઈશે તો થોડો સમય લેવો એના માટે અઠવાડિયાનો રાખ્યો હોત તો એ પ્રમાણેની જોગવાઈ સિસ્ટમમાં ઊભી થઈ શકે. બીજું સાહેબે વાત કરી કે પહેલા મેટલના ટોકન આવતા હતા. બાય ધ વે વાત નીકળી એટલે બેન્કિંગની વાત આવી છે એટલે મારા એટલા વર્ષોના અનુભવે કહું છું. અત્યારે ટોકન સિસ્ટમ પેપરમાં ટોકન નીકળે છે, એમાં કોમ્પ્યુટરમાં પેલા નોડમાં અડવું પડે, ડિપોઝિટ કરવા છે, ઉપાડવા છે, ચેક છે, કેટલી રકમ છે, તો પછી અંદરથી પેપર ટોકન નીકળે, બારી નંબર લખ્યો હોય, વિન્ડો નંબર. લોકોને એમાં પણ હજી ખબર પડતી નથી. એનું નામ બોલાઈ જાય ત્યાં સુધી વાતો કરતા હોય, પછી જાય ત્યારે કે હવે ટાઈમ આઉટ થઈ ગયો, ફરી વાર તમે લેવા જાઓ ટોકન. આ સિસ્ટમમાં બેંકો કામ કરી રહી છે ત્યારે નવી પ્રોડક્ટ, આ એક નવી પ્રોડક્ટ થવાની છે બેંક માટે. બિલકુલ. એટલે એને કારણે થઈને આ પ્રોબ્લેમ શરૂઆતમાં ઇનિશિયલ સ્ટેજમાં 100% લાગશે. બિલકુલ. મિત્રો, આ નાના દુકાનદારો, વાળંદ, દરજી, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, નાના વેપારીઓ, સ્ટ્રીમ વેન્ડર, ઓટો ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, આ બધાને આ લોન, નાના કરિયાણાની દુકાનવાળા હોય, ધોબી હોય, આ બધા વ્યક્તિઓને થોડું આત્મનિર્ભર બની શકે એના માટેની આ લોન છે. સમજો, આ કોઈ મોટા ઉદ્યોગપતિઓને લોન આપવાની હોત ને તો એ લાઈનમાં ન ઉભો, મને ખબર છે, પણ એની આપણે પડી પણ નથી. એની સારું છે, એમાં કોઈ વાંધો નથી. એનો ભોગે રાજ્યની 1000 જેટલી સહકારી બેંકની શાખાઓ ક્યાંથી આ ફોર્મ મળે? 1400 અર્બન કોઓપરેટિવ બેંકો, 7000 ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ, કુલ 9000 જગ્યાએથી આ ફોર્મ મળવાનું છે અને 31 ઓગસ્ટ સુધીમાં આ ફોર્મ ભરીને આપવાના છે. જયેશભાઈ, તમે આ બધાને સાંભળીને પછી છેલ્લે તમારો ટર્ન લઈશ, પણ પહેલા કોંગ્રેસના નેતા અને ડાભી સાહેબ, HK ડાભી, જે બેંકના ઉચ્ચ અધિકારી પદેથી નિવૃત્ત થયા છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હું હતો જનરલ મેનેજર, બરોબર. હવે સમજવાની કોશિશ એટલા માટે આપની પાસેથી કરવી છે કે આ ફોર્મ તમે રૂબરૂ લેવા આવો, લાઈનો લાગે, કોરોના છે ભાઈ, 4 વ્યક્તિઓ 144 લાગી હોય છે, અને કેટલાક નેતાઓ તો લીલી ઝંડી આપતા બંધ થઈ ગયા, નહીં તો લીલી ઝંડીઓ આપવા જાય. અલા, એ તારા ઘરે લીલી ઝંડી છે ભાઈ, કેટલાક તમારે આ ફોટા પડાવવા છે, અમારા જેવા પાછા ફોટા પડે ટીવીમાં. હવે ઠીક છે, હવે આ સમયમાં તો એ બધું મૂકો તમે. તો એના જગ્યાએ આ લોકોની ખબર નથી પડતી કે લોકોની લાઈનો લાગશે. બીજું કે સારું કામ કર્યું છે, પણ તો એના સાથે સાથે એની સિસ્ટમ પણ ઉભી કરવાની જરૂર હતી. બિલકુલ સુદાનભાઈ, આપે અને મહેન્દ્રભાઈએ ઘણી બેંકને લગતી વાત કરી, અને હિમાંશુભાઈ અને ભાઈ આઈટી એક્સપર્ટ મયુરભાઈએ પણ જે ડિજિટલ છે એની વાત કરી. હું આ જે લોનની અથવા તો જે સ્કીમ છે સહાય યોજના આત્મનિર્ભર, એના 2 પહેલુની વિશે વાત કરવા માંગુ છું. પહેલો તો ડિજિટલની જ વાત કરી દઉં, કેમ કે કશું આજના જમાનામાં ડિજિટલ અશક્ય છે જ નહીં. આ બધા આપણે સૌ એગ્રી છીએ, કારણ કે જે રીતે આપણે મોબાઈલ ફોન, બીજા ઇન્સ્ટ્રુમેન્ટ, લેપટોપ, આ તે બધું વાપરીએ છીએ, એટલે આપણે બધા એનાથી કન્વર્ઝન છીએ અને
હવે નાના ગામડાના ખેડૂતો પાસે હવે સ્માર્ટફોન આવી ગયા છે, એટલે લગભગ એમાં ડિજિટલાઇઝેશન આગળ વધી રહ્યું છે. પણ જે લોન સહાય યોજના જે છે બેંકો પાસેથી લેવાની 1 લાખ રૂપિયાની, જે નાના વર્ગના માણસો છે, તમે જે વાત કરી કે નાના ઉદ્યોગકારો છે કે નાના ધંધાદારીઓ છે, ગરીબ છે, શાકની લારીવાળા છે કે જે તે નાના માણસો માટેની ટૂંકમાં 1 લાખ રૂપિયાની અત્યારે લોકો પાસે નાણાંનો અભાવ છે, કેશની અછત છે, એટલા માટે સરકારનો એક કદાચ આમાં ઉદ્દેશ સારો છે કે એમની પાસે લાખ રૂપિયા આવે તો એ આ 2-3 મહિનાની જે ખેંચ છે એમાંથી પોતાનું સારું કરી શકે, ધંધો સારો કરી શકે અથવા તો ગુજરાન પણ એમાંથી ચલાવી શકે. એટલે આ ઉદ્દેશ સારો છે, પણ જે ડિજિટલ કેમ ન કરી શકે એ આ સરકારની મારે કહેવું ના જોઈએ, પણ કહેવું પડશે એટલા માટે કે સરકાર જે કોઈ નિર્ણયો લે છે કોઈ પણ બાબતમાં હોય, આપણે જોઈએ તો ભૂતકાળમાં મને આજે પણ ઇવન કેન્દ્ર સરકારે પણ નોટબંધીનો નિર્ણય ઉતાવળે લીધો, એ જ રીતે આ નિર્ણય જે લીધો છે એ 15 તારીખે જેવું આત્મનિર્ભર સાહેબે જાહેર કર્યું મોદી સાહેબે, એવું જ બીજા દિવસે આપણા સીએમ સાહેબે પણ આ સ્કીમ જાહેર કરી કે ભાઈ આપણે આત્મનિર્ભર સ્કીમ બનાવીએ. આમાં નથી લોકોને લોન લેવા માટે નથી આત્મનિર્ભરતા મળતી કે નથી આમાં ડિજિટલ મળતું. આત્મનિર્ભરતાની જે વાત કરે છે એની અંદર સરકારનો આમાં કોઈ સ્ટેક જ નથી. આજે જો એમણે શું કર્યું છે કે બધું નાખી દીધું બેંકોના માથે કે બેંકો લોન આપે અને એમને ખાલી 6% વ્યાજ આપીને છટકી જવાનું. આજે જુઓ તમે, એમણે 10 લાખના લાભાર્થીઓને એમણે ટાર્ગેટ કર્યો છે આ સ્કીમમાં. તો મારી દ્રષ્ટિએ 10 લાખને જયારે તમે ટાર્ગેટ કરતા હો તો ટોટલ રકમ એનું જે આઉટલે થાય એ 10,000 કરોડ રૂપિયા થાય. હવે આ જે કોઓપરેટિવ બેંકો ને અર્બન કોઓપરેટિવ ને પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટીઓ માટે જે કહ્યું છે એ 10,000 કરોડની એમની કેપેસિટી જ નથી, સવાલ જ નથી. એમને એટલું કેપિટલ એડ્યુકેશન રિક્વાયરમેન્ટ જોઈએ. 10,000 કરોડ રૂપિયા ક્યાંથી લાવીને ધિરાણ? તમને આ વાત કરી એટલે વચ્ચે થોડી ઉમેરી દઉં કે કોઓપરેટિવ બેંક છે, ગ્રામીણ બેંકો છે, આપ તો વર્ષો સુધી SBI માં હતા, એટલે એમની પાસે સ્ટાફ છે ને એની પણ કમી છે. સ્ટાફ અને એનું જે પ્લેટફોર્મ છે એની તો વાત જુદી જ છે, કારણ કે આ એટલે ખાલી લોન આપીને એટલું આપવાનું તે રિકવર પણ કરવાની છે. આમાં સરકારનો જે સર્ક્યુલર છે એની વેબસાઇટ ઉપર આજે હું જોતો હતો, આજે જયારે આપણે મને આવવાનું કહ્યું ત્યારે પહેલા મેં એમાં જોયું કે સરકાર શું કહે છે. સરકારે એને કીધું કે આ ગેરંટી ફ્રી લોન છે, એટલે જામીનની જરૂર નથી. બરાબર. જયારે તમે એનું GST બેંકનું ફોર્મ જોશો એમાં 2 જામીન માંગ્યા છે. હવે એક તમે જુઓ તો ખરા કે સરકાર અને જે બેંકોએ લોન આપવાની છે કોઈ જગ્યાએ એમનું કોઈ સંકલન છે જ નહીં. સરકારે આમાં તમે કીધું કે અધિકારીઓની ભૂલો છે. આજે કોઈ આપણે રાજકારણીને આમાં નથી કહેવામાં કે રાજકારણી તો શું છે કે એને નિર્ણય લીધો કે આ લોન આપવાની છે, પણ એને જે પર્ટિક્યુલર એને SOP કહેવાય, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે બનાવે છે સરકારે બનાવવા નિષ્ફળ ગઈ છે. આજે આવા કોરોનાના કપરા કાળની અંદર જયારે લોકોની હાલાકી ઓછી કરવાની હોય એની સામે તમે લોકોને હંમેશા લાઈનમાં ઉભા રહેવાની તમારી નેમ છે, તમે હંમેશા એ જ કામ કરો છો. જયારે નોટબંધી આવી ત્યારે પણ કેટલી હોય આ બેંકોની કેપેસિટી, દરેકની બેંકની કેપેસિટીનો આપણે વિચાર કરવો જોવો પડે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ કેટલા પૈસા આપી શકે, પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટીઓ કેટલા પૈસા આપી શકે, આ 10,000 કરોડનો આંકડો થઈ શકે એમ જ નથી. અને બીજી વસ્તુ એ કહું કે બેંકો જયારે ધિરાણ કરવા બેસે ત્યારે શું સરકાર એમ સમજે છે કે બેંકો એમણે માફી દેશે? આજે જયારે હું ટીવી પર જોતો તો ઘણા લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવતા હતા આપના દ્વારા, આપના બીજી ચેનલો દ્વારા, તો એમાં પૂછતા હતા કે ભાઈ તો એમાં અંદરથી બેંક વાળા એવું કીધું કે ભાઈ જેનું અહીંયા બેંકમાં ખાતું હશે જેને જ ફોર્મ અમે આપશું, નંબર 1. નંબર 2 એમ કીધું કે ભાઈ આ ફોર્મ મળી ગયું એટલે લોન મળી જ જશે એવી કોઈ ગેરંટી નથી. કેમ કે બેંકે તો લોન આપીને જયારે પૈસા પાછા રિકવર કરવાના હોય ત્યારે બેંક બધી વસ્તુ જોશે. બીજું અને આ તો ફોર્મ લેવાનો ધક્કો પડ્યો, એવા ફોર્મ આપવાના, પછી એનું એકનોલેજમેન્ટ લેવાનું, એના ડોક્યુમેન્ટેશન કરવાના, એ ભાઈ જયારે ઇન્સ્પેક્શન કરવા બોલાવે ત્યારે જવાનું, આ બધી વસ્તુઓને કેટલા ધક્કા થશે, આમાં કેટલી પ્રજાને હાલાકી થશે એ તો તમે વિચાર કરો. આજે એક સરકારની બેંકોની અત્યારની ઘણી બધી યોજનાઓ છે, મારે ઈશદાનભાઈ વાત કરવી છે. બેંકેબલ સ્કીમ છે, વાજપેયી બેંકેબલ સ્કીમ છે, PMRY યોજના છે, પછી બીજી DIC જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની લોનો છે, એ બધી સ્પોન્સર થઈને આવે છે. આજે એનો જે સેન્કશનિંગ રેટ તમે જુઓ ને તો 3 થી 4% વધારે છે નહીં. એટલે આ બધું મોટું આટલી વાત કરી છે સાહેબે, રૂપાણી સાહેબે, પણ આમાંથી કશું શક્ય બને એવું નથી લાગતું. અને આ સ્કીમ વિશે વાત કરીએ ને તો સાહેબ બેંકો એમ વિચાર કરે કે આ બેંકની લોન મારી જશે અને NPA થશે તો કોણ ભરશે? નંબર 1. એનું વ્યાજ કોણ આપશે એ પણ કોઈ જગ્યાએ ક્લેરિફાય સરકારે નથી કર્યું. 6% વ્યાજ આપવાનું કહે છે સરકાર, પણ એ તો સારું ખાતું હોય એની, સ્ટાન્ડર્ડ ખાતું હોય એની લોન આપે, એનું વ્યાજ ભરે.
પણ એનપીએ થાય તો કોણ વ્યાજ ભરશે? એટલે એમને એમ લોકો અને સરકારે જે આ નિર્ણય લીધો છે બિલકુલ અણઘડ રીતે લીધો છે, બિલકુલ જેને કહેવાય ને લોકોને અસમંજસતા ઊભી કરે, અનિશ્ચિતતા અને અરાજકતા ઊભી થાય એ માટે આ નિર્ણય લીધો છે. સરકાર આવા જ નિર્ણયો લે છે અને પ્રજાને હંમેશા લાઈનમાં જ ઊભી રાખે છે. આ ખરેખર એક મારી દ્રષ્ટિએ કહેવા જોઈએ ને તો આ વ્યાજબી પગલું જરાય નથી. સરકારે પહેલા વિચારવું જોઈતું હતું. મોદી સાહેબની એક સ્કીમ, એક પોર્ટલ અવેલેબલ જ છે, ડિજિટલની સાહેબે વાત કરે છે, અહીંયા હિમાંશુભાઈને મને વાત કરી. હું તમને યાદ કરાવું કે મોદી સાહેબનું એક પોર્ટલ છે, 59 મિનિટ્સમાં લોન લો. મુદ્રા એ ઓલરેડી ચાલુ જ છે. 59 મિનિટમાં તમને લોનની સેન્કશન મળી જાય. તો એવા પ્લેટફોર્મનો ક્યાં ઉપયોગ ના કર્યો સરકારે? લોકોને ખાલી ગરીબ વર્ગના માણસોને હેરાન કરવા માટે તમે આ પ્રકારના પેતરા કરો છો, મારે કહેવું પડે છે. બિલકુલ. એટલે આ મુદ્દો બહુ જ ગંભીર છે. મારા જેટલા આ તમને ઘણાને આ બધું નહીં સમજાય. આ કે ઈશુદાનભાઈ આવો મુદ્દો એને સમજાવી દઉં કે સાહેબ જેને પીડા હોય ને, જેને ઘરે પીડા થાય ને એને જ ખબર પડે કે દર્દ શું હોઈ શકે. અને દર્દ તમે જે દિવસે સમજી શકો ને તે દિવસે માનજો કે તમારું અવતાર સાર્થક છે, મનુષ્ય અવતાર. બાકી તો આપણે ઘણા બીજા અવતારો આવશે, એ અવતાર નહીં, પણ આમાં જે આપણે કરવાનું છે એ છે કે ખરેખર આપણે પીડ પરાઈ જાણે. જે નરસિંહ મહેતાનો વૈષ્ણવજન તો જેને કહીએ તેને કહીએ કે જે પીડ પરાઈ જાણે. સાહેબ, પારકાનું જે દુઃખ સમજી શકે, પારકાની જે પીડા સમજી શકે એને વંદન કરવાનું હોય. અને જ્યારે વાત આવે, મને એટલા માટે કહું છું કે હજારોની સંખ્યામાં લાઈનો લાગી, લોનો તો કોઈને મળશે અથવા તો કઈ રીતે મળશે, શું જામીનની તમે વાત કરતા, જામીન નથી, જામીન વાળો બેંક વાળા માંગે છે, કોને રજૂઆત કરવા? એક ટેક્સી ચાલક મારો એ રજૂઆત કોને કરવા જશે? તમે વિચાર તો કરો, એ ટેક્સી ચાલક ક્યાં કરવા જશે? પાછો વિલે મોઢે પરત ફરશે, એની પત્ની પૂછશે, દીકરો પૂછશે, પપ્પા શું થયું, શું જવાબ આપશે? બીજો ધક્કાનું કીધું છે, બીજો ધક્કો દેશે. કોરોના છે, મોઢે રૂમાલ બાંધીને જશે, પછી પાછું બેંક વાળા એને કહેશે કે ના આ નહીં ચાલે, જામીન લઈ આવો, પછી જામીન 2 લઈને જશે, પછી ના પડશે, પછી એની પત્ની પૂછશે કે શું થયું, શું જવાબ આપશે? આ વાત એક એ ગરીબ બનીને તમે સમજશો ને તો આ વાત તમને સમજાશે સાહેબ. બાકી તમે જે મારુતિઓમાં તમે એનો જલસા મારીએ છે ને એ આ પીડા નહીં સમજી શકાય. અને એટલે ગાંધીજી આ સોંગ છે નરસિંહ મહેતાનું બહુ પ્લે કરતા હતા, સાંભળતા હતા કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે રે. બાકી બૂચ મારવી હોય ને એ તો એમ જ કે ઉપરથી એમને મારી જાય, બોલો, બેંકોની, અને કોઈને ખબર ન પડે. જય શ્રી રામ થઈ જાય. હવે એક નાનકડા વિરામનો સમય થાય છે અને જયેશભાઈને બહુ સાંભળવા છે સમય આપીને, એટલા માટે 9:30 વાગ્યા સુધી છે, એટલે કોઈ ચિંતા નથી. આ પતે આ બ્રેક એટલે ફોન લાઈન પણ ખોલવી છે, મારે તમારો મત પણ જાણવું છે, તમારી મુદ્દાઓ પણ લેવા છે. વિરામ બાદ ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભાગી નથી ગયા અને મને પૂરો વિશ્વાસ છે અને તમારા માટે જ મેં આ મહામંથન લંબાવ્યું છે, જેથી કરીને સાહેબ કેટલાક મુદ્દાઓ રહી જતા હતા, કેટલીક વાતો રહી જતી હતી. અને મને ખબર છે કે તમને બીજા કોઈનો વ્યસન નહીં હોય, પણ મહામંથન વીટીવીનો ચોક્કસ હશે. અને રાખજો સાહેબ, એટલા માટે કે જ્યારે જ્યારે આ દેશમાં જાગૃતિ છે ને એ જ મોટી તાકાત છે. જાગૃતિ છે એ જ મોટી તાકાત. એટલા માટે કહું છું કે તમે વિચાર કરો, કલેક્ટર કોઈ હોય, આઈએએસ અધિકારી જતો હોય અને તમને એને કોઈ પોલીસ રોકે, એટલે ઓફ ડ્રેસમાં હોય અને પૂછે કે હું આઈએએસ છું, એટલે પોલીસ હટી જાય. શું કામ? એને ખબર છે કે આને બધી ખબર હશે. મારે તમને દરેકને કલેક્ટરની જેમ તૈયાર કરવા છે. એક એક ઘરમાંથી એટલા હોશિયાર તમને બનાવવા છે સાહેબ કે દુનિયાની કોઈ તાકાત તમને યા તો ફ્રોડ ના કરી શકે અને ખોટી રીતે ડરાવીને ધમકાવી ન શકે. આ વાત મારે કરવી છે. બીજું, પોલીસને ક્યારે મારવાની સત્તા નથી હોતી, આ પણ છે. એટલે તમે કોર્ટમાં ચેલેન્જ કરી શકો છો, એ પણ મુદ્દાઓ છે. ઘણા લોકો મને ખબર છે માથાકૂટો થઈ જાય પછી પોલીસ રૂપિયા તોડ કરતી હોય, નહીં મારવાના, મારી તો દેખાડો એને કે ખબર પડે. આ વાત મારે તમારા ભરવી છે. પણ એ ખરાબ પોલીસ હોય એને જ, બાકી પોલીસ આપણી યોદ્ધાઓ છે, બધા ખરાબ નથી હોતા. અને ક્યારેક ડરાવવા માટે થોડા ઘણા દંડાઓનું દેખાડવું પણ પડે, કારણ કે નહીં તો આપણે સુધરતા નથી. એટલે આ બધી વસ્તુ પોઝિટિવલી લેવાની. હા, પછી બુટલેગર હોય ને પછી એમ કે હું તો જોઈ લઈશ, બુટલેગરને થોડું આમ તેમ કરવાનું જોયો, એટલે એ વાત છે પાછી. એટલે એવી પોલીસને પણ આપણે નબળી નથી બનાવી. પણ મુદ્દો એટલા માટે તમને ખ્યાલ આવે. એકાદ દર્શક મિત્ર લઉં, પછી હું જયેશભાઈ ટર્ન લઉં. વિનુભાઈ મેંદરડાથી જોડાય છે. જી વિનુભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર. અરે પણ આજ તો જોઈએ એવો મુદ્દો તમે ઉપાડ્યો. હા સાહેબ, તમારા આત્મામાં જે મુદ્દો હોય ને એ મુદ્દો વીતી. અરે પણ આમ ઈ જ હતું ને ઈ જ તમે ઉપાડ્યું.
થેન્ક યુ સાહેબ. તમારો તમે અવાજ જરીક સાંભળજો, આમાં સાહેબ 2 મિનિટ સાંભળજો, કાપી નહીં નાખતા. હમ હવે સાહેબ આ જે હાલાકી આ લાઈનોમાં ઉભવાની ઈ તો છે જ, હમ પણ એનાથી વિશેષ બીજી હાલાકી કેટલી છે એ ખ્યાલ છે? હમ કારણ કે જે આમાં વાત સાંભળી છે કે દસ્તાવેજ વાળાને જ લોન મળે, તો બધા પાસે તો દસ્તાવેજ ક્યાંથી હોય ગયો? હાલો, હમ પછી માનો કે આ રત્નાકર કલાકાર છે, 80% લોકો એવા છે જેની પાસે દસ્તાવેજ નથી, જરૂરિયાત અત્યારે સૌથી વધારે એને છે એ લોકોને. હા 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 અને પછી ડાભી સાહેબે જે કરીને વાત, એ મને આમાં દિલમાં છૂપી ગઈ. કારણ કે એની જે વાત કરી ને કે બેકેબેલ યોજના છે, પેલી મુદ્રા લોન યોજના છે, વાજપેયી બેકેબેલ યોજના છે, જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મળે છે ને, ત્યાં તો પેલા છે ને એ કેટલી ફાઇલો ધૂળ ખાય છે, ઓહ સમજ્યા? એટલે બિલકુલ તમારો મુદ્દો છે બેંક એ નોટ કરી લીધો છે. અને બિલકુલ, અને આ તમારી બહુ વાત છે, નોટ કરી લેજો દાવા સાહેબ. ખૂબ ખૂબ આભાર વિનુભાઈ. એક બીજા દર્શક મિત્ર છે મુકેશભાઈ સુરતથી. જી મુકેશભાઈ. હા ઈશુદાનભાઈ, મુકેશભાઈ બોલું સુરતથી. હાજી બોલો બોલો. હા, હું શું કહેતો હતો કે સાહેબ આ જે છે ને બધી બનાવવાની વાત છે, બરોબર છે, કોઈને કઈ આપવાના તો છે જ નથી યારે. એટલા બધા નિરાશ ન થાવ. અને એક વસ્તુ આપણે નિર્મલા મેડમ એક કહેતા હતા, ખબર છે, 2-4 દિવસ પહેલા એક વાત કરી હતી હા કે ભાઈ રાહુલ ગાંધીએ કે ભાઈ પેલા શ્રમિકો જાતા હતા કે સમય બગાડ. આજે લાખો લોકો લાઈનમાં ઉભા છે, એમનો સમય નહીં બગાડતો હોય? બહુ સાચી વાત છે. આ તમારો દર્દ છે અને હોવું જોઈએ. મુકેશભાઈ ખૂબ ખૂબ આભાર. જયેશભાઈ, આ તમે હવે મારે એટલો જ ખાલી પૂછવાનો છે કે એક તો આ લોન શરૂ કરાવડાવીનો જે આઈડિયા છે એ તો ખૂબ સુંદર છે, પણ આ ઓનલાઈન કેમ ન થઈ શકત? એક વાત થઈ શકે છે એવું પ્રસ્થાપિત થયું છે. બીજું કે ગેરંટી વાળી વાત છે એ સામે આવે છે, ગેરંટી માંગે છે. ત્રીજી વસ્તુ કે આને લોકોને આપણે ઘરે બેઠા જયારે વાત પહોંચાડી શકીએ 2000 નો હપ્તો ખેડૂતોને, તો નાના કામદારોને એમણે કીધું કે દસ્તાવેજ વગર લોન ના આપે. આ બધું શું છે? ઈશુદાનભાઈ, સૌ પ્રથમ તો અમે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એક સમાજને અધિકાર અને ફરજ બંને માટે જાગૃત કરવાનું કામ તમે સતત કરતા આવ્યા છો. આજે હું છું કોરોના વોરિયર જે સરકારના કાર્યક્રમના તમે એને અભિનંદન પાઠવો છો ને સરાહના કરો છો, તેની સાથે પણ એના માટે પણ હું આપને અભિનંદન આપું છું. ત્રીજી વાત કે અત્યારે દરેક પેનલિસ્ટે બધી વાત અલગ અલગ રીતે મૂકી. વિશેષ કરીને આઈટી ક્ષેત્રની પણ વાત થોડી આપણે જોઈ, અને સાથે સાથે બેંકના જોડાયેલા બંને, એક કોંગ્રેસના મિત્ર છે અને એક વિશ્લેષક તરીકે બેંકના પૂર્વ એક હોદ્દેદાર રહ્યા છે, અધિકારી છે, એમને પણ વાત કરી. આ યોજના એ સરકાર એમાં વ્યાજની સહાય આપી રહી છે. ટેકનિકલી હવે તમને 2-3 મુદ્દા હું પહેલા તો સ્પષ્ટ કરું કે જિલ્લા સહકારી બેંકો, અર્બન કોઓપરેટિવ બેંક અને જેને કહેવાય કે નાની નાની જે યોજનાઓ આપણે ગણતા હોય તેવી ક્રેડિટ સોસાયટીઓ કે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ, આ ત્રણને આપણે એક નોડલ એજન્સી તરીકે તેમના માટે પ્રસ્થાપિત થયા છે. આદરણીય વિજયભાઈને એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે નિર્ણય તરીકે એટલા માટે અભિનંદન આપવા જોઈએ કે આ બાબતમાં પણ તેમણે અગ્રીમ રહીને નિર્ણય કર્યો છે. આજે આપણે જોઈએ છીએ કે એટલો બધો સુંદર મજાનો પ્રતિભાવ સમાજમાંથી જેમને પણ આવશ્યકતા છે તે લોકોએ એક આવીને આપ્યો છે. આપણા માધ્યમથી સૌને પહેલા તો વાત હું એ કહેવા માંગુ છું કે આના ફોર્મ ભરવાની તારીખ 31 ઓગસ્ટ છે, એટલે હજી આપણી પાસે પૂરતો ટાઈમ છે. ત્યારબાદ 31 ઓક્ટોબર સુધી તેની સ્ક્રુટિની થવાની છે અને જે લોન પાત્ર બેંકો નક્કી કરશે કે જેને કઈ લોન આપી શકાય તેમ છે, તેને લોન 15 નવેમ્બરે ડિસ્બર્સમેન્ટ થવાનું છે. એટલે કોઈ ઉતાવળ કરવાની આવશ્યકતા નથી, યોગ્ય રીતે તેમાં આગળ વધીએ. એક તો મને સૌથી મોટી સારી વાત એ લાગી કે ઈશુદાનભાઈ એ બોલ્યા કે 2,000 રૂપિયા ખેડૂતોના બેંકના ખાતામાં જમા થાય. બસ આ વાત અમારા માટે એક આનંદનો વિષય એટલા માટે છે કે એટલા રૂપિયા આટલા ખેડૂતો, એવી જ રીતે વિધવા બહેનો, બીજા અનેક પેન્શનો, જનધન ખાતાની જ્યારે અમે ખોલતા હતા ને તેના માટે આદરણીય નરેન્દ્રભાઈએ એક ઝુંબેશ ચલાવી હતી, ત્યારે કોંગ્રેસે કાગા રોડ બચાવીને તેનો અદ્ભુત વિરોધ કર્યો તો આ દિવસો પણ અમને યાદ છે. આજે ડીબીટી દ્વારા અનેક લાભાર્થીઓને, અનેક લોકોને આ વાત, એના લાભ ત્યાં સુધી પહોંચી રહ્યા છે. તે વાત આપના માધ્યમથી કહેવાય છે ત્યારે અમને આનંદ થાય છે અને આપનો આભાર માનીએ છીએ. હવે વાત રહી ટેકનિકલ મુદ્દાઓ વિશેની. આપણે જોયું છે કે ડાભી સાહેબે પણ આ મુદ્દા વિશે વાત કરી કે આ મુદ્દાઓ, અને મહેન્દ્રભાઈએ પણ વાત કરી કે આ બધી જે બેંકો છે તેની પાસે સંપૂર્ણપણે
આની સુસજ્જતા હોય અથવા ઓછી હોય ન હોય, ત્યારે આવા સમયની અંદર તેના સુધી જ્યારે મુદ્દાઓ પહોંચે તેમની સાથે બેંકના વિષયો પહોંચશે. વાત રહી કે એમને બેંકને લોન નહીં મળે ને બધું માગે છે, આ વાત અર્ધ સત્ય છે. હજી તો આજે ફોર્મ ખુલ્યા છે અને એમાં આમ છે તેમ છે ને નહીં મળે ને હવે શું થશે ને તેમ થશે, એવા જે આપણે જેને કહીએ કે ગમે વિષય હોય પણ કાગારોળ કરવી, રડવું, આવા મુદ્દાઓ માટે એમને કહીએ કે થોડીક રાહ જુઓ. કારણ કે જેમને પણ લાભ, મહત્તમ લાભ મળે એ મારો આવશ્યકતા છે. કોંગ્રેસના મિત્રએ કીધું કે માત્ર 6% વ્યાજ આપીને છૂટી જવાની વાત છે. આવી વાત આપણે કરતા પહેલા થોડીક એ વિચાર કરીએ કે 6% વ્યાજ સરકાર ચૂકવી રહી છે, 75% વ્યાજ સરકાર ભોગવશે. સરકાર એટલે કે આપણે સૌ. સરકાર એટલે અમે કોઈના માટે એમ નથી કહેતા કે આ બધું અમે કરીએ છીએ અમે કહીએ તો જ થાય છે, આ ચર્ચા નથી. પણ સંવેદનશીલતા સાથે રહેલો નિર્ણય છે કે જે ટેક્સના આવકમાંથી આવેલી જે વ્યવસ્થાઓ છે તેમાં આવા લોકો પોતે ફરીથી પગભર થાય, કંઈક નાના મોટા મુદ્દાઓ માટે ક્યાંક એવી તકલીફો ભોગવતા હોય તો ત્યાં સુધી તેનો લાભ પહોંચે તેની આ વ્યવસ્થા છે. ટેકનિકલ મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ ત્યારે તેની સ્ક્રુટિની, તેને ચેક કરવું એ બેંકોનો વિષય છે. ત્યારે બેંકોનો વિષય હોય ત્યારે બેંકને જે એની આવશ્યકતા માગે કે જરૂર પડે તેને આપે. પરંતુ આપણે જે બેર મિનિમમ માગ્યું છે કે આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ કે ભારતના નાગરિકો પાસે જે બધું હોય, કોઈ પણ નાગરિક પાસે હોય, બેંકનું ખાતું હોય, એની પાસબુક હોય, આવી નાની નાની બાબત માગી છે. કદાચ એ બેંકમાં એની નજીકની કોઓપરેટિવ બેંક હશે ને કદાચ ત્યાં એનું ખાતું નહીં હોય તો એ ખાતું ખોલાવશે અને ખાતું ખોલાવીને તેના માટે આગળ વધશે. જે રજીસ્ટ્રેશન માટે કરવાની જે કઈ ફીસ છે એ પણ આપણે એના માટે માગીએ છીએ. જોકે એટલા માટે એની બિલકુલ આને એક સકારાત્મક રીતે લઈને, હા એટલું ચોક્કસ કહીશ કે આ સમયગાળાની અંદર હું આપણા માધ્યમથી કહીશ કે લાંબી લાઈનો લગાડવાની જગ્યાએ આપણે ચોક્કસથી એની થોડીક રાહ જોઈએ અને સહકારી બેંકોમાં તેમને સહકાર સાથે તેના માટે આગળ વધીએ. જે ચિંતા કરી છે એવા વર્ગની ચિંતા કરી છે કે જેના માટે લોન મેળવવા માટે ક્યાંક ને ક્યાંક ખૂબ તકલીફો ભોગવવી પડે, તો એ વર્ગ માટે આપણે જ્યારે આ વાત મૂકી છે ત્યારે કોંગ્રેસના મિત્રોને નાનકડી વાત કરીશ કે ભારતીય જનતા પક્ષની સરકાર કોઈ પણ મુદ્દો લેતી હોય છે તો નિષ્ઠાપૂર્વક, દિલપૂર્વક અને સચ્ચાઈપૂર્વક લેતી હોય છે. ત્યારે એના માટે તમે ધ્યાન, કોરોના વોરિયર તરીકે આપ પણ બહાર આવો, જેમ ઈશુદાનભાઈ કહે છે, બાકીના મિત્રો પેનલના બધાને હું વિનંતી કરું છું અને દરેકના સૂચનો આવકાર્ય છે. કાંઈ પણ એવા મુદ્દા હોય તો જરૂરથી આપણી લોકશાહીની પદ્ધતિ પ્રમાણે આપણે સૌએ ના આવકારવા જોઈએ અને કાંઈ એવા મુદ્દાઓ લાગશે તો તેમાં સરકાર ક્યાંક ને ક્યાંક એના માટે આગળ પણ વધે. પરંતુ બે વાતો કોંગ્રેસના મિત્રને એટલા માટે કહીશ કે જ્યારે એ જામીનની વાત કરતી હોય ત્યારે તમારા જામીન ઉપર રહેલી નેતૃત્વ, જે જામીન ઉપર છે હેરાલ્ડના કેસની અંદર, એમની વાત કરીએ તો આજે પ્રિયંકા ગાંધી મુદ્દાની વાત કરો, 1200 ની વાત કરીને મુદ્દાની વાત કરો, એમાં રિક્ષાઓના રજીસ્ટ્રેશન નંબર મોકલે. મુદ્દાઓની એટલા માટે આ છેતરપિંડીની વાત ન કરી. એટલા માટે મારે આ કહેવું પડે છે કે જ્યારે નિષ્ઠા ઉપર સવાલ થતો હોય ત્યારે તમને ગમશે નહીં. જયેશભાઈ, નિષ્ઠા ઉપર સવાલ થતો જયેશભાઈ, મારો સિમ્પલ સવાલ એ છે કે ડિજિટલ આપણે કેમ ના કરી શકીએ આ લોન? તમારે સાંભળવું પડશે. કરોડનું પેકેજ આપીને અંદરથી નીકળ્યા ફોફા. મારે અત્યારે જે મધ્યમ વર્ગ, બિચારો ગરીબ મધ્યમ વર્ગ છે, ડિજિટલ કેમ ન થઈ શકે? આના એટલા માટે મારે કહેવું પડશે કે અદિતિ સિંહ જયારે આ ચર્ચા કરતા હોય, રાયબરેલીના ધારાસભ્ય, એટલે કે તમે તો ગપ્પા મારો છો, એ તો ભાજપમાં તમે જવાના ગપ્પા મારો છો, જૂઠું બોલો, તમારે કામ કરવું નથી અને કામ એના ઉપર બીજી ચર્ચા કરી લેશું. કામ નથી કરતા, બેન તમારી પાસે તમે કામ આવવાના નથી છે, કરતા. બીજું કરી લેશું. તમે કામ નથી કરતા સામે બેઠા અને આદિતિબેન છે ને તમારે અને તમારા બીજું ફોરમમાં એના બેસવાના માટેની છે. જે જ્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે તમારી નિષ્ઠા પર સવાલ છે. ગુજરાતની જનતા તમને દૂર રાખે છે એના કારણ છે જે કરશે તે ભારતીય જનતા પક્ષની સરકાર કરશે, જે કરશે તે ભારતીય જનતા પક્ષની સરકાર કરશે. અને બેંકોએ કોઈ ડોક્યુમેન્ટ ચેક કરવા હોય અને બેંકોને એમ લાગે કે અમારે ફિઝિકલ કરવા છે, એટલા માટે ઈશુદાનભાઈ કે કોઓપરેટિવ બેંકો છે, નાના નાના ગ્રામીણ ક્ષેત્રની બેંકો છે, તો ત્યારે તેને ડોક્યુમેન્ટ ચેક કરીને આ વ્યવસ્થાને ચેક કરવી, કારણ કે લોન બેંકે આપવાની છે. હું ફરીથી સ્પષ્ટ કરું છું કે લોન બેંક આપી રહી છે અને એમાં એ વખતે આપણી જોડે તો તેને ગુજરાતના એવા 5 આઈટી ના એક્સપર્ટ હું ભેગા કરી દઉં અને એ લોકોને વ્યવસ્થા ઈશુદાનભાઈ આપણે સાંભળ્યું, આપણે મહેન્દ્રભાઈને પણ સાંભળ્યા, આપણે મહેન્દ્રભાઈને તમે સાંભળ્યા છે અને એવી જ રીતે
એક્સપર્ટ સરકાર પાસે પૂરતી માત્રામાં છે. આવશ્યકતા પડશે તો તમારી સાથે ચોક્કસ વાત કરશું. પરંતુ આજની તારીખમાં નાની નાની બેંકો પણ એમણે નાના લોકોને જ્યારે આપવાનું છે ત્યારે એની વ્યવસ્થાઓ એ વિચારે ત્યાં તેનો ઉકેલ આવશે તો તેના માટે જરૂર પડશે તો એના માટે આપણે આગળ આવીશું. પરંતુ ડોક્યુમેન્ટ ચેક કરીને ડોક્યુમેન્ટ કોરોનાની અંદર સહાય આપીએ છીએ એ પહેલી વાત છે. પેલી આપણે સારામાં સારું કામ કરવા માટે નિષ્ઠા માટે કરીએ છીએ. લાઈનો માટે સુધી હજી તો ફોર્મ ભરીને આપવાના છે. નહીં, મંત્રીશ્રીઓને અધિકારીઓ કહેતા જ ન હોય એવું બની શકે. હું એમ કહું છું તો અધિકારીઓને અત્યારે બેંકોની જે આવશ્યકતા છે, એક ઉદાહરણ આપો. બેંકોને લોન બેંકે આપવાની છે, લોન બેંકે આપવાની છે. એની વ્યવસ્થામાં જ્યાં જરૂર પડશે ત્યાં આપણે આમાં આગળ આવીશું. પણ સાહેબ મુદ્દા લોને બેંકે જ આપે છે, લોન આપવાની છે તો બહારથી એક વખત એનો નિર્ણય કરવાની એક એમને વ્યવસ્થા આપીએ, એમને ચર્ચા કરવા દઈએ. અને બીજું કે ના બેંકમાં ખાતું પણ ખોલાવવું પડશે સુદાનભાઈ. જે નાની બેંકો હશે કદાચ તેનું ખાતું પણ નહીં હોય તો ઘણા બધા મુદ્દાઓ એવા છે કે બધું જ ઓનલાઈન થવાનું કદાચ આ શક્ય નહીં હોય. પરંતુ તમે જે ડીબીટીના દ્વારા જે કર્યું છે, ભારતીય જનતા પક્ષી સરકારે કર્યું છે. હું જવાબ આપી દઉં. હા ઈશુદાનભાઈ, શું કહેવા માંગો છો આપ? મને પૂછો પ્લીઝ. બે મુદ્દા પર મારે તમને જવાબ આપવો છે કે તમે એક તો જનધન યોજનાની વાત કરી. મને ઈશુદાનભાઈ પ્રશ્નનો જવાબ આપીએ. હું તમને જવાબ આપું. તમે બે મુદ્દા કોંગ્રેસ માટે કીધા ને એટલે મારે કહેવું પડશે. ભલે એક મિનિટ આપો. એક જ મિનિટમાં હું સમજાવી દઉં કે આ જનધન યોજના છે ને એ મનમોહન સિંહનો કાર્યક્રમ હતો. એનું નામ હતું ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પ્રોજેક્ટ. અને ઓલરેડી જયારે મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટર બન્યા ને એ વખતે 18 કરોડ એકાઉન્ટ ઓલરેડી ખુલી ગયેલા હતા. અને એ વખતે મોદી સાહેબ જનધનનો વિરોધ કરતા હતા અને પછી ત્યાં ગયા એટલે જનધન પકડ્યું એમણે. અને બીજો મુદ્દો તમને કહી દઉં કે આ જે યોજના છે ને એમાં સરકાર ફક્ત એક લાભાર્થી દીઠ દર મહિને 300 રૂપિયાથી વધારે બેનિફિટ આપવાની નથી. ગણતરી કરવી તો કરી લેજો. 300 રૂપિયા, ફક્ત 300 રૂપિયા દર મહિને એક લાભાર્થીને મળશે. આ એમની ગણતરી પ્રમાણે તો 10 લાખ થાય. 10 લાખ કદાચ લોન લે. એમનું ટોટલ 3 વર્ષનું આઉટલે કેટલું થાય છે? 1200 કરોડ રૂપિયા. અચ્છા, 3 વર્ષનું. 3 વર્ષનું એટલે વર્ષે 400 કરોડ રૂપિયા, 350 400 કરોડ રૂપિયા ગુજરાત સરકારને માથે જશે. પણ એમાં મારે જાય તો મળે તો ઠીક છે. 10 લાખ લોકોને મળે તો એમાં આ તો એમનો અંદાજ છે. હવે તમારો ટાઈમ આવશે. એક નાનકડો વિરામ લઈ લઉં. આ તો એમનો અંદાજ છે. ફરીથી વિરામ લઈ લઉં. વિરામ બાદ પાછો આવીએ છીએ એટલા માટે કારણ કે મારું ઉદ્દેશ્ય છે, જો આપણે કોઈ મુદ્દો છે ને એ એટલા માટે હું પોઝિટિવલી એને આપણે લઈએ બધાય કે ક્યાંક ગડબડ રહી જાય યાર. આટલું બધું ટેન્શન હોય, કોરોનાનું આ બધું, અને ભૂલો રે એમાં વાંધો નથી. પણ એ ભૂલોને સુધારે. કામ કરે નહીં ભૂલ થાય, કામ કરે નહીં ભૂલ થાય. બેઠા રહીએ તો શું થાય? આ તમે યોજનાઓ ન કાઢી હોત તો શું ભૂલ થાય? પણ જો એને સુધારી શકાતી હોય તો આ જનતાને માટે આપણું કામ જ છે સાહેબ સુધારવું. અધિકારીઓ કદાચ મિસગાઈડ કરશે, આપણે બિલકુલ કરશે. અધિકારીઓને મત માંગવા નથી જવાના. અધિકારીઓને તો આપણે ફૂલ પગાર આપીએ છીએ એટલે એને તમે કામ નહીં કરાવો તોય લેશે એટલે કરજો. અને ઘણા અધિકારીઓ સારા પણ છે, ઈચ્છે પણ છે. પણ કદાચ કોઈક એવો બેચાર નીકળી આવે કોઈ મિસગાઈડ કરવા વાળા તો મત તમારે માંગવાના છે. આ બધો મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, તમારો હશે કદાચ માની લઈએ. ના પણ હોય, આપણે મતદાનમાં પણ ન પડીએ, મત પણ નથી જોતા, તોય આત્મા તો છે. કુદરત કંઈક કરાવે, નિમિત્ત બનાવે છે. નિમિત્ત તમે બનો પણ વ્યવસ્થિત. એક વિરામ બાદ આવીએ છીએ, ક્યાંય જતા નહીં. ફોન લાઈન પર ચાલુ છે અને મહાનુભાવોને પણ પાછા જશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અને આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ હવે બીજો ટર્ન આવશે એ બહુ સંક્ષિપ્તનો હશે. સંક્ષિપ્તમાં બધાને વિનંતી કરીશ કે 1.5 મિનિટની અંદર પોતાની વાત મૂકી શકે. જી હિમાંશુભાઈ. ઈશુદાનભાઈ, મારો પ્રશ્ન જે આપણે ભાજપના મિત્રે જે વાત કરી કે ભાઈ સરકારે આટલું કાર્ય કર્યું છે, મારે ખાલી એટલો જ એમને પ્રશ્ન પૂછવાનો છે. એનું જે સંગઠન છે એના સંદર્ભે મુખ્યમંત્રી રાજકોટના છે, ભારતના પ્રધાનમંત્રી પહેલી ચૂંટણી રાજકોટમાંથી લડ્યા હતા. ડિજિટલ ભૂલી જાઓ, ડિજિટલ નથી કરી શક્યા, જે કારણો હોય જે પણ કાંઈ થાય. ડિજિટલ મુદ્દે હું પાછી તમારી આ વાત પૂરી કરીને વાત કરું છું. રાજકોટનું બેન્કિંગ લોનનું એક જબરદસ્ત મોડલ જો નિર્મલા સીતારામને કદાચ કન્સલ્ટ કર્યું હોત ને તો આજે આ લાઈનો ન થઈ હોત ને આ સંદર્ભે બહુ સરસ કામગીરી થઈ હોત. પણ સમસ્યા એ છે કે આ પક્ષ જેવડો મોટો થાય તો જાય છે ને એની જેટલી સક્સેસ છે ને જે પણ કાંઈ નાના લેવલે એ સક્સેસને ઇતિહાસની જેમ વીખી રહ્યો છે. આ દુઃખની વાત છે.
રાજકોટ નાગરિક સહકારી બેંકે એક સમયમાં 70-80 ના દાયકામાં 300 થી 400 રેકડાવાળાઓને લોન આપેલી છે અને એક રૂપિયો રિકવર કર્યો હતો. કોઈ વિજય માલ્યાની જેમ કે નીરવ મોદીની જેમ કે મેહુલ ચોકસીની જેમ ભાગી નહોતો ગયો. આ મોડેલ ખાલી સમજાવત ને, ડિજિટલ ભૂલી જાઓ તમે, આ મોડેલ સમજીને લોન ડિસ્બર્સમેન્ટનું નક્કી કર્યું હોત ને તો આજે જે પરિસ્થિતિઓ સર્જાણી જ નહીં, પરિસ્થિતિ નો સર્જાત. આ બહુ દુઃખની વાત છે. ડિજિટલની જો હું હવે વાત કરું તો તમે ગાંધીનગરમાં એક સમયમાં રિપોર્ટ કરી ચૂક્યા છો એઝ અ બ્યુરો હેડ. ઘણી બધી સ્ટોરીઝ તમે ગાંધીનગરમાંથી બ્રેક કરી છે. હું આ શો પૂરો થાય હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું, જેટલા ઈમેલ આઈડી છે ને સરકારની જેટલી વેબસાઇટો ઉપર, એના બધા ઉપર તમે એક ઈમેલ મારો અને મોટા ભાગના ઈમેલ બાઉન્સ થશે. મારો પર્સનલ અનુભવ છે. 1 કે 2 ઈમેલ તમને જવાબ આપશે. મારો તો અનુભવ ત્યાં સુધીનો છે કે JN સિંઘ સાહેબ સેક્રેટરી લેવલે આવી ગયા હતા અને જવાબ મને એવો મળ્યો હતો, એ જવાબમાં જે ઓટો રિસ્પોન્સ આવ્યો હતો ને એમાં પાંડિયન સાહેબનું નામ હતું. ત્યારે હું જે સંસ્થા સાથે હતો ત્યારે મેં એક એપોઇન્ટમેન્ટ લેવા માટે જુદા જુદા રોજ હું લોકોને મળવા માટે કે અધિકારીઓને મળવા માટે આ મેલ કરી કોંગ્રેસ કરતો. પણ મારો અનુભવ છે મોટા ભાગના ઈમેલ્સ બાઉન્સ થતા. આ ડિજિટલ ઇન્ડિયાનું મોડેલ છે, આ ડિજિટલ ગુજરાતનું મોડેલ છે અને તમે આ શો પૂરો થાય એટલે કરજો, તમારા મોટા ભાગના ઈમેલ બાઉન્સ થશે અથવા તો એના મેલ બોક્સ ભરેલા પડ્યા છે. અને એનાથી આગળ તમને જઈને કહું, 2019 નું વાઇબ્રન્ટ ગુજરાત મેં ડિજિટલી મારી ડિટેલ્સ ભરેલી હતી અને છતાંય મારો પાસ ઇસ્યુ નહોતો થયો. મારે લિટરલી ઇન્ડેક્સ બીમાં 3 કલાક એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાંથી ત્રીજી બિલ્ડિંગ ને ચોથી બિલ્ડિંગ ને ટૂંકમાં એકમાંથી બીજા ટેબલે જઈને 3 કલાકે મારો પાસ બીબીઆનો ઇસ્યુ થયો હતો. માહિતી ખાતા ને પાસે ડેટા નહોતો. આ ડિજિટલ ગુજરાત કે ડિજિટલ ઇન્ડિયાનું મોડેલ છે. ઓકે, એટલે આમાં તમે ડિજિટલ ભૂલી જાઓ પણ જે પાછલી સક્સેસ થઈ છે, જે રીતે કોઓપરેટિવ લેવલ બેન્કિંગની સેક્ટરની, એને લઈને ચાલ્યા હોત ને તો કદાચ આ સીન આજે. મયુરભાઈ ભુવાસ્કર, મયુરભાઈ શું આમાં હેલ્પ એટલે ધારે તો શું કરાઈ શકાય સંક્ષિપ્તમાં? ફરીવાર બોલશો તો અવાજ કપાય છે થોડો. આમાં સમજો કે અત્યારે કંઈક કરવા ઈચ્છે ડિજિટલ તો કઈ રીતે કરી શકાય? અરે ઈશુદાનભાઈ, હું બહુ સિમ્પલ વાત કરું છું કે તમારે ડિજિટલ પ્લેટફોર્મ પર જવું છે અને ડિજિટલ પ્લેટફોર્મ પર આધારિત આત્મનિર્ભર ભારત પર જો તમે વાત કરતા હો અને ડિજિટલી પ્લેટફોર્મ ડેવલપ કરવા માંગો છો તો બહુ સિમ્પલ વસ્તુ છે. આ લોન તમારે એક સિમ્પલ આધાર કાર્ડ નંબર, જેને પણ લોન જોઈએ છે તે વ્યક્તિનું ફોર્મની અંદર માત્ર આધાર કાર્ડ નંબર આવે, બાકીની ડિટેલ ઓટોમેટિકલી ભરાઈ જશે. બીજા કોઈ ડોક્યુમેન્ટ તમારે, હું માનું છું કે જોડાયેલા જશે તો તમારે બીજા ભેગા કરવાની જરૂર નથી. ત્રીજી વસ્તુ હું વાત કરું છું, ડિજિટલ ગુજરાત.gov.in પ્લેટફોર્મ પર તમે આ બધી સહાય આપો જ છો તો આને પણ તમારે એક લિંકના માધ્યમથી જોડવાનું છે. અને જે પણ વ્યક્તિ, કારણ કે આ વર્ગ બહુ મોટો છે અને આ વર્ગને તમારે જો ખરેખર સહાય આપી હશે ને તો એવું માનું છું કે 15મી નવેમ્બરે ડિસબ્રસ થશે તો એ બહુ મોટી ગેપ છે. કારણ કે જે ધંધો ગયો છે ને હજુ જઈ રહ્યો છે તે અત્યારના સમયમાં છે અને આ વર્ગ એવો છે કે રોજનું કમાઈ રોજનું ખાનાર છે. તો આ લોકોને તો એવું માનું કે તાત્કાલિક અસરથી એ લોકોને લોન આપવી જોઈએ. આટલી લાંબી પ્રોસિજર ફોલો કરવાની જરૂર નથી. પણ 10 લાખ કદાચ ફોર્મ ઓનલાઈન કરે તો પણ થઈ શકે. તમારે રિયલી આ લોન તમારે એ લોકોના સુધી પહોંચાડવી છે તો હું માનું છું કે ખાલી આધાર કાર્ડ નંબર, કારણ કે આધાર કાર્ડ નંબર તો બધું જ લિંકઅપ છે, એની આખી જન્મ કુંડલી આવી જશે, તમે એને આપી દો. 10 લાખ ઓનલાઈન ફોર્મ ભરે પ્રોસિજર ના હોવી જોઈએ જો ખરેખર તમે આ લોકોને લોન આપવા માંગો છો. કારણ કે આટલી લાંબી, અને કોઈ પણ વ્યક્તિ, હું માનું છું 31 ઓગસ્ટ સુધીનો સમય છે કે વોટ એવર ઇટ ઇઝ જે સમય છે, પરંતુ આજે કોઈ પણ વ્યક્તિને પડેલી છે પૈસાની તો એ ભાગે છે ને. એના ઘરે પૈસા નથી એટલે ભાગે છે. એને ખબર છે કે ભાઈ હું જઈશ, એમનો તો હાલ જ નથી, ઝડપથી મને લોન પાસ કરશું. બિલકુલ સિમ્પલ ટ્રાન્સપરન્સી પ્રોસિજર કરી દો કે જેને લોન જોઈએ છે તે આના પર એપ્લાય કરે, એના બધા ડોક્યુમેન્ટ ચેક કરો, સામેથી ફોન કરો, એના ખાતામાં જમા કરો. બહુ સિમ્પલ ટ્રાન્સપરન્સીથી કામ થશે સાહેબ. આના માટે આટલી લાંબી પ્રોસિજરને ફોલો કરવાની જરૂર નથી. કઈ રીતે થઈ શકે? અને આમાં ડેડ લોન પણ થવાની શક્યતા? હવે તમે જે વાત કરી, સાહેબે જે વાત કરી કે ડિજિટલી થઈ શકે, ડિજિટલ બધું થઈ શકે છે. આપણે અત્યારે જોઈએ વર્ષો પહેલા પેમેન્ટ કરતા હતા ને અત્યારે જે પૈસાનું પેમેન્ટ થાય છે, જે લોકોને કશી ખબર નહોતી પડતી, પેટીએમ ને બીજા યુપીઆઈ ને ઘણા બધા માધ્યમોથી પેમેન્ટ થાય છે.
ધીમે ધીમે આપણે કન્વર્ટ થઈ ગયા છીએ ડિજિટલ ઇન્ડિયામાં, કોઈ સવાલ નથી. માત્ર સવાલ એ છે કે સાહેબે જયેશભાઈ જે વાત કરી એ પ્રમાણે કે આનું ઇમ્પ્લિમેન્ટેશન બેંકો કરવાની છે, ખાસ કરીને કોઓપરેટિવ બેંક, પછી ગ્રામીણ બેંકો, કોઓપરેટિવ ક્રેડિટ મંડળીઓ, એ બધા કરવાના છે. તો એની પાસે એટલી બધી મશીનરી, ટેકનોલોજી, મેન પાવર અને સ્પીડી કામ કરી શકે, એન્શ્યોર થઈ શકે એવી વસ્તુ ગવર્મેન્ટે એને સહાયતા તાત્કાલિક કરવી જોઈએ. નંબર ટેકનોલોજીકલ સપોર્ટ કોઓપરેટિવ બેંકને જો આપવામાં આવશે તો આ કામ બહુ સ્પીડી થઈ શકશે. અધરવાઇઝ એ લોકો પાસે એટલી બધી, હું નથી માનતો કે એટલા સક્ષમ હોય. કરી શકે છે, બેંક ચલાવે છે, પણ એની પાસે પ્રોડક્ટ હોય. આજે સિસ્ટમ પ્રોસિજર, આરબીઆઈના નીતિ નિયમો, ક્રેડિટ પોલિસી, પછી જે સ્કીમ આવી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એ સમજવા માટે બેઝિક સવાલ ક્યાં આવે છે કે બેંકો જ્યારે ધિરાણ કરે છે ત્યારે એમાં જોખમ હોય છે ઘણા બધા. એમાં કેવાયસી કરવું પડે, એમાં સિબિલ જોવું પડે, એ કોઈ ડિફોલ્ટર નથી ને એટલું તો જોવું પડે ને કે આ ડિફોલ્ટર નથી અથવા આ એલિજિબલ થઈ શકે એમ છે. પૈસા પછી ટર્મ લોન છે કે વર્કિંગ કેપિટલ છે કે એન્ડ યુઝ ઓફ ફંડ, પૈસાનો ઉપયોગ ક્યાં થશે, આ બધા બેઝિક ક્રાઇટેરિયા દરેક બેન્કરે જોવા જ પડે છે. અને એની અંદર તમે ટેકનોલોજી કેટલી ઉપયોગમાં લઈ શકો છો એટલી એની સફળતા મળે. બિલકુલ, બહુ ઇમ્પોર્ટન્ટ વાત થઈ. એક દર્શક મિત્ર છે આપણી સાથે, દિનેશભાઈ. જી દિનેશભાઈ. હા ઈશુદાનભાઈ. જી. હલો. હાજી બોલો. તમારો અવાજ આવે છે? હા જી આવે છે. ઝડપમાં બોલો એટલે બીજા બે મહાનુભાવોને લઈ શકું. હું આજ 2 બેંકમાં ધક્કો ખાવા ગયો હતો. હા. મને ફોર્મ મળ્યું નહીં. હા. બરોબર છે. પછી મારે એક એડ્રેસ નો ફોન આવ્યો. હા. મને કે તમારે ઓનલાઈન ફોર્મ નહીં ભરવું પડે. હા. એ કે તમારે જો લોન જોતી હોય તો એ કે 8 થી 10,000 ખર્ચો થાય. બરોબર છે? 8 થી 10,000 નો ખર્ચો થાય. 8 થી 10,000 નો ખર્ચો થાય અને એ કે તમારે ખાલી ડોક્યુમેન્ટ દેવાના અને એ કે 5,000 પહેલા આપો અને 5,000 કે તમારી લોન આવી જાય પછી આપો. ઓહો, તમે બેંકમાં ગયા હતા? કઈ બેંકમાં ગયા હતા? હું 2 વરાસા બેંકમાં ગયો તો, બહુ લાંબી લાઈન હતી. એની કીધું કે અમારી જે અહીંયા ઓલી હોય ને બેંક, એને જ કે ખાતું હોય એને જ કે ફોર્મ મળે. ગેટેથી પૂછીને જ હું એવો, કારણ કે લાંબી લાઈન જ એટલી હતી. બોલો, હમણાં નામ લઈ લેજો. ભાઈનો નંબર બંને તમે નોંધી લ્યો ને અમને આપો. દિનેશભાઈ નો નંબર લઈને જયેશભાઈ ને આપી દો. બિલકુલ. અને એજન્ટિયાઓ તરત સક્રિય થઈ જાય. મને સ્પષ્ટતા સાથે થાય. બિલકુલ પૂરો વિષય સ્પષ્ટતા સાથે થાય. બિલકુલ બિલકુલ. ટિકિટોના કાળા બજાર થાય, લોનોના કાળા બજાર શરૂ થઈ ગયા. આપણે દિનેશભાઈ નંબર આપી દેજો, જયેશભાઈ ને નોટ કરી લેજો. નવનીતભાઈ જામનગર થી હજી એક દર્શક મિત્ર લઈ લઈએ. જી નવનીતભાઈ. જય માતાજી ઈશ્વરધનભાઈ. જય માતાજી. મારું નામ પંડ્યા નવનીત છે. હું ધ્રોલ તાલુકામાંથી બોલું છું. હા. અને સાહેબ મારો પ્રશ્ન એ હતો કે હું કર્મકાંડ કરું છું હાલ અત્યારે, તો શું મને આ લોન નો લાભ મળી શકે? બિલકુલ મળી. તમે એપ્લિકેબલ છો. આ લોકો આ મધ્યમ વર્ગ માટે જ છે અને તમારે વર્ષે 2,000 રૂપિયા ભરવાનું છે. પછી 3 વર્ષ સુધી હપ્તા કરીને પૂરો કરી દેવાના છે. બાકીનો વ્યાજ સરકાર ભરશે. અને તમે કર્મકાંડી તમારા જે હોય ક્લાયન્ટ, એટલે જે કહેવાય એને કહેજો કે તમે ઓનલાઈન પણ પૂજા પાઠ કરાવી શકો એને કઈ, એટલે અત્યારે તમારું ઘર વ્યવસ્થિત ચાલે. ફિઝિકલ ડિસ્ટન્સ. બિલકુલ ફિઝિકલ ડિસ્ટન્સ. એક નાનકડો વિરામનો સમય થયો છે મિત્રો, પણ એજન્ટિયાઓને ખુલ્લી મારી ચેતવણી છે કે હવે તમારી દાદાગીરી નહીં ચાલે. પહેલી વાત. બીજી વાત કે લોકો, તમારી ચેનલ છે વીટીવી, કોઈ પણ તમારી પાસે લાંચ માંગે એસીબી ને ફરિયાદ કરો 1064 નંબર. અને આ વીટીવી તમારી ચેનલ છે સાહેબ. આ તમારા માટે આ ભેખ લીધો છે આપણે, અને તમારી જનતા માટે કંઈક સારું કરી શકીએ. 25-50 વર્ષ પછી આપણે કોઈ નહીં હશું, મને ખબર છે, પણ જેટલું બની શકે તેટલું તમારું કંઈક સારું કરી શકીએ સાહેબ, તો એનાથી ઉત્તમ છે ને કોઈ કામ નથી, કોઈ લગન નથી, કોઈ ધ્યેય નથી. અને આપણો મિશન એટલો જ છે સાહેબ આ વીટીવીનો કે કંઈક તમને માટે ઉપયોગી થઈ શકીએ તો એ ઘણું છે. એટલે મહેરબાની કરીને તમે અહીંયા પણ સંપર્ક કરજો અને તમે ત્યાં પણ સંપર્ક કરી શકો છો. 1064 નંબર. કોઈ એજન્ટિયા, મને ખબર છે એજન્ટિયા તરત ચાલુ થઈ જશે અને એ લોકોને ડર નથી પાછો, કારણ કે એને કોઈ જેલમાં નથી નાખતું, એના ઉપરવાળા કોઈક નેતાઓ નીકળે છે, પણ ખેર નથી કોઈની, સમજી લેજો તમે. વિરામ બાદ મળીએ છીએ.